વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલ અંદર હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું। તમે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા સાહેબ પ્રથમ પરીક્ષાની અંદર કયા એવા ચેપ્ટર છે કે જે વધારે અમે કરીએ તો વધારે ગુણ આવી શકે, સાહેબ કયા એવા પ્રશ્નો છે કે આવવાની સંભાવના પૂરેપૂરી છે જ। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાણિજ્ય વ્યવસ્થાન સંચાલનના મોસ્ટ ટાઈમ પ્રશ્નો લેવા જઈ રહ્યા છીએ। તમને અત્યારે કહી દઉં કે અત્યારે તમને કરવાનું શું છે, તો તમે ટાર્ગેટ કરવાનું છે કે આ ચેપ્ટરની અંદર આટલા માર્ક્સ મારા રોકડા છે, બરાબર। અથવા તો તમને એ વસ્તુ ધ્યાનમાં લેવાની છે કે કઈ બાબત તમારી છે કે જે હજી પણ રિવિઝનની અંદર વધારે ધ્યાન આપવાની છે। એટલે જેવો હું સ્ક્રોલ કરું એની પહેલા તમને સ્ક્રીનશોટ લઈ લેવાનું છે કે આ બાબત જે છે મને ફરીથી કરવાની રહેશે। એટલે તમારા પાસે એક યાદી બનાવી નાખજો કે આપણને કેવી રીતે તૈયારી કરવાની છે। અને વિડીયોની અંતની અંદર હું તમારા માટે એક સરપ્રાઈઝ લઈને આવ્યો છું, બરાબર। એટલે વિડીયોને છેલ્લે સુધી તમને અંતની અંદર એક એવી વસ્તુ આપવાનો છું કે તમને બોર્ડની અંદર પણ કામ આવશે, ઇવન પ્રથમ કસોટીની અંદર પણ કામ આવશે। તેમજ તમારો જે હાવ હતો કે ભાઈ મને બીક લાગે છે ઓછીમાં, હવે નીકળી જશે। તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, આ ધોરણ 12 ના વાણિજ્ય વ્યવસ્થાન સંચાલનના મોસ્ટ ટાઈમ પ્રશ્નો લીધા છે। આપણે અગાઉ પણ મોસ્ટ ટાઈમ પ્રશ્નોનો એક વિડીયો મૂકેલો હતો, જેની અંદર વિદ્યાર્થી મિત્રો 2024 ની પરીક્ષાને લઈને મૂક્યો હતો, જેમાં બોર્ડમાંથી વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તો કે 82+ ગુણ આપણી ચેનલમાંથી પૂછવામાં આવ્યું છે। એટલે મતલબ તમે સમજી શકો છો કે અહીંયા જે પણ તમને માહિતી આપવામાં આવશે ને ઓથેન્ટિક જ હશે। એટલે ખાસ ધ્યાનપૂર્વક દરેક બાબતનું જે કહું છું ને ધ્યાનમાં લેજો કે સાહેબ આ પ્રશ્ન નથી આવતો તો એ પ્રશ્ન ક્યાં આવી શકે છે, તો એ 2 ગુણની અંદર આવશે કાં 1 ગુણની અંદર આવશે, પણ આવશે ને એ નક્કી છે। જે શબ્દ બોલું છું ને વિદ્યાર્થી મિત્રો એ ખરેખર પરીક્ષામાં પૂછાય છે, હું નથી કહેતો એવો, ઓલરેડી પેપરો જ કહે છે, બરાબર। આ તો જસ્ટ મેં તમને કીધું કે આ વસ્તુમાં ધ્યાન રાખજો। એટલે જ તમે ધ્યાન રાખજો કે તૈયારી હવે આપણને એવી રીતે કરવાની છે કે આપણી બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક છે। અત્યારે તમે જે પ્રમાણમાં ટાર્ગેટ રાખ્યો છે એનાથી થોડોક હાઈ રાખજો। રીઝન ઇઝ ધેટ કે બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક આવી ગઈ છે, તમને બધાને ખ્યાલ છે। એના મુજબ અત્યારે તમે પ્રથમ કસોટીની તૈયારી એવી રીતે કરો કે જેની અંદર ઓલરેડી બોર્ડનું પણ તમારો થઈ જ જાય, બરાબર। આવી રીતે પ્લાન બનાવજો। અને હું તમને શરૂઆતમાં જ કહું છું કે તમારી પાસે 2 યાદી હોવી જોઈએ, કેમ બનાવવાની છે હું ત્યાં તમને સમજાવવાનું છું, સરપ્રાઈઝ આપવાનું છું એની અંદર, ક્લિયર? ઓકે, યસ, તમને બધાને ખ્યાલ છે તે મુજબ કે આની અંદર જે પણ આઈએમપી આપણે પ્રશ્નો લીધા છે ને વિદ્યાર્થી મિત્રો, એમાં બોર્ડનો પેપરનો અભ્યાસ કરી અને લેવામાં આવે છે, જેથી કરી વિદ્યાર્થીને શું થાય તો કે અગત્યના પ્રશ્નો મળી રહે। તેમજ આની અંદર શું કહેવામાં આવે છે કે દરેક પ્રકરણની બાજુમાં મેં QR કોડ આપેલા હશે, જેની અંદર ક્વિઝનો કોડ હશે અથવા ફ્રી ઓફ કાંઈ પણ એવું તમને વસ્તુ આપવામાં આવી હશે કે જે તમને પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થઈ શકે, તો એનો ખાસ લાભ લેજો, બરાબર। ઓકે, અને સ્કેન કરી અને ટિપ્સ જે છે તમે ખાસ જોઈ લેજો, બરાબર। અને તમે આ PDF મેળવવા માંગતો હો ટેલિગ્રામ ચેનલ તેમજ આપણી WhatsApp ચેનલમાં હજી પણ જોડાવાનું ભૂલાઈ ગયું હોય તો આના પછીની સ્લાઇડની અંદર તમે આ જોઈ શકો છો કે આના પછી હજી એક સ્લાઇડ છે, એનામાં તમામ આપણા માધ્યમો આપ્યા છે। ખાસ આનામાં જોડાઈ જજો સોશિયલ મીડિયામાં, કારણ કે આપણી જે પીડીએફો છે એ જનરલી ટેલિગ્રામમાં મૂકવામાં આવશે, તમારા જે ડાઉટ હશે ઇન્સ્ટાગ્રામમાં સોલ્વ કરવામાં આવશે, તેમજ વોટ્સઅપની અંદર અગત્યનો મટીરિયલ ડેઇલી બેસિસ ઉપર મૂકવામાં આવે છે। એટલે ખાસ ત્રણેય વસ્તુ સાથે જોડાઈ જજો। તેમજ મેં તમને કીધું તો ઘણા વિદ્યાર્થીઓને મે બી ખ્યાલ ન હોય તો અત્યારે આઈએમપીનો વિડીયો જોવા આવ્યા હોય તેમને ખૂબ જ ઉપયોગી થશે કે આપણી ચેનલની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ જે પણ ક્વિઝ આપે છે, જે શોર્ટ્સ જોવે છે, જે પ્રશ્નોની અંદર ક્યાં પણ એની મૂંઝવણ થાય છે કે ભાઈ ઇકો સીએસપી વાંચતી વખતે એને એમ થાય કે સાહેબ આ વસ્તુ અમને ખબર પડતી નથી, શું કામ જવાબ આ છે, કારણ કે ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે અનધર સાહિત્યની અંદર મિસ્ટેક છે, ખામી છે, એની અંદર ભૂલ ભરેલા પ્રશ્નોનો જવાબ આપેલા છે, જેથી માર્ક્સ તમારો જઈ શકે। તો આ બધી મૂંઝવણને લગતા જે પણ તમે પ્રશ્નો હોય તમે અહીંયા મારા સાથે કનેક્ટ થઈ અને પૂછી શકો છો કે સાહેબ આ વસ્તુ તમને આવડતી નથી। તેમજ હજી પણ આપણી ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ અત્યારે સૌથી પહેલો કામ શું કરો, વિડીયો જોતા જોતા સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આઈએમપી તો આવી જ ગયા છે, પણ એ આઈએમપી કેમ તૈયાર કરવાના છે ને એ દરેક વિડીયોની અંદર મેં તમને સમજાવ્યું છે કે આ પેપરની અંદર આવી રીતે લખવામાં આવે છે। તેમજ બાજુમાં આપેલ મસ્ત મજાનું એક જો તમને બેલ આઇકન દેખાતું હશે એના ઉપર પ્રેસ કરી દો જેથી કરીને તમને ઝડપથી અપડેટ મળી શકે। બાકી તમે જોઈ શકો છો કે આપણા વિડીયોઝ છે અહીંયા અવેલેબલ હશે, યુનિટ વાઇઝ સબ્જેક્ટ વાઇઝ પ્લેલિસ્ટ પ્રમાણે મેં અહીંયા મૂક્યા છે। તેમજ જે તમને કીધું સરપ્રાઈઝ આપવાનો છે એ થોડાક સમયની અંદર જ, બરાબર, થોડીક મિનિટોની અંદર જ તમને અહીંયા કોમ્યુનિટીની અંદર જોવા મળશે। એટલે ખાસ જે ચેનલને આપેલા 2 વસ્તુ કરવાના છે, આ 3 વસ્તુનો ઉપયોગ કરી અને તમે આગળ વધી શકશો। અને અહીંયા QR કોડ પણ આપેલું છે તેને તમે સ્કેન કરી શકશો, ક્લિયર? ઓકે, યસ, હવે ચેપ્ટર નંબર 1 વાણિજ્ય વ્યવસ્થાન સંચાલનની અંદર વિદ્યાર્થી મિત્રો જે મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે કેમ કરવાના છે, જેની તમે જોઈ શકો છો કે વિભાગ સીધી આપણને શરૂઆત કરવાની છે। અને બીજી વસ્તુ હું સ્ટાર્ટિંગમાં કહી દઉં છું, મારા અત્યારે વિડીયોની અંદર દરેક ચેપ્ટરને ધ્યાનમાં લઈ કે મેં જે ક્રમમાં તમને પ્રશ્નો આપ્યા છે ને વિદ્યાર્થી મિત્રો એ ક્રમમાં કરજો। હું શું કામ કહું છું તમને ખબર છે કે મને એ વસ્તુનો ખ્યાલ છે કે જે ક્રમમાં તમે પ્રશ્નો કરશો ને એક તો અગત્યના તો છે જ, પ્લસમાં તમને કોન્સેપ્ટ સરળ રીતે તૈયાર થઈ જશે। એમ કહેવાય કે મોડરેટ ટુ હાઈ લેવલ આપણે જવાનું છે, એ રીતે જ મેં પ્રશ્નો ગોઠવ્યા છે। ઇવન જે પ્રશ્નો વધારે અગત્યના હશે એને મેં પ્રથમ કક્ષાની અંદર ઉપર મૂક્યા છે। એનો મતલબ તમે સમજી શકો છો કે આ જે આઈએમપી છે ને એને ક્રમ અનુસાર એઝ ઇટ ઇઝ આપણને કરવાનું છે।
કારણ કે હું તમને વચ્ચે કહેતો આવીશ. સપોઝ કે વાણિજ્ય વ્યવસ્થાના સંચાલન યુનિટ નંબર 1 આ તમે QR કોડ અત્યારે હું સાઈડમાં આવી જાઉં છું, તમે એને સ્કેન કરી આ તમામ જે છે ફ્રી ઓફ કોસ્ટ તમે ઉપયોગ કરી શકો છો. જે લિમિટેડ ટાઈમ માટે જ મૂકવામાં આવશે, સમયને ધ્યાનમાં લઈ આ વસ્તુ હું થોડુંક સ્ટોપ કરી દઈશ, કારણ કે એના અંદર થોડુંક રિફ્રેશ આવે એના માટે કરી. એટલે શક્ય હોય ત્યાં સુધી જો હજી પણ તમે આનો લાભ ન લીધો ને વિદ્યાર્થી મિત્રો, તો આની પણ મેં લિંક છે ને એ મૂકી દીધી છે, તમે સરળતાથી મેળવી શકો છો. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મૂકી દઉં છું. ઇવન આપણી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ચેનલ અંદર પિનઅપ પણ કરેલ છે, એટલે ખાસ ત્યાંથી તમે આ વસ્તુ કલેક્ટ કરી શકશો. ઓકે, હવે આઈએમપી ઉપર આવી. શું કહે છે એની અંદર? તો કે વિભાગ સી ની અંદર વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાંથી જો પ્રશ્ન પૂછાય છે તો ટાર્ગેટ કરજો કે સંચાલનના કોઈ પણ કાર્યમાંથી કોઈ એક કાર્યનો અર્થ પૂછાઈ શકે છે 2 ગુણની અંદર. આ યાદ રાખજો, બરાબર. અર્થ પણ 2 ગુણની અંદર આવે છે, જેમાં મોસ્ટ આઈએમપી છે સંકલન. ઘણી વખત એવું કરવામાં આવે છે કે સંકલનનો અર્થ પૂછવામાં આવે છે, અને ઘણી વખત પેપરમાં એવું કરવામાં આવે છે કે સંકલનનું શું કરવામાં આવે છે, તો યાદ રાખજો મહત્વ પૂછવામાં આવે છે. એનો મતલબ કે આ 2 પ્રશ્ન આપણને કેમ કરવાના છે, અહીંયા તો તમારો થઈ જ જવાનો છે, ઇવન અહીંયા પણ સાથે કરવાનો છે. એનો સંકલનનો અર્થ અને મહત્વ. શું કામ તમને કહું છું કે સંચાલન અલગ વસ્તુ છે, સંકલન વસ્તુ અલગ છે. ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્નપત્ર વાંચતા નથી ત્યારે મિસ્ટેક થાય છે, એટલે જ તમને કહું છું આઈએમપી ના વિડીયો વખતે જ કે પ્રશ્નપત્રને શાંતિથી વાંચજો, બરાબર. ઓકે, યસ. સંકલન આ 2 રીતે કરવાનું છે. પછી વ્યવસ્થાપન, જેને પ્રબંધ તરીકે ઓળખવામાં આવે છે, વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક તૈયારી કરજો. ઘણી વખત પરીક્ષામાં જો તમારા પેપરની અંદર ટ્વિસ્ટેડ ક્વેશ્ચન પૂછવું હોય ચેપ્ટર નંબર 4 માંથી અથવા 1 માંથી, તો એમ જ કહેશે પ્રબંધનો અર્થ આપો. તો પ્રબંધ એટલે શું પહેલા ખબર હોવી ખપે. તો પ્રબંધ એટલે વ્યવસ્થા તંત્ર, બરાબર. આની વ્યાખ્યા ખાસ જોઈ લીધું ચેસ્ટર આઈ બર્નાર્ડે આપેલી છે, મેં ત્યાં પણ સમજૂતી આપી છે, અને આપણે આ જે પર્ટિક્યુલર વિડીયો બનાવી છે એની બાજુમાં જે તમને અત્યારે અહીંયા જોઈ શકો છો કે જે QR કોડ આપેલું છે ને, તમે એને સ્કેન કરશો ને તો બધા આઈએમપી પ્રશ્નો તમને દેખાઈ જશે કેવી રીતે કરવાના છે, બરાબર. ઓકે, યસ. પછી શું આવે છે તો યાદ રાખજો સંચાલનથી સમાજને ક્યાં લાભ થાય છે, આ પ્રશ્ન આઈએમપી છે. પછી સમજાવો એમ પૂછે 2 માર્કની અંદર, તો હશે સંચાલનની વિજ્ઞાન છે, સંચાલનની કળા છે. આ 2 માંથી વિદ્યાર્થી મિત્રો આ એમ સમજી લો કે 3 પ્રશ્નો મને એવા લાગે છે કે 3 માંથી એક પ્રશ્ન તમને 2 ગુણની અંદર ચોક્કસ કામ આવવાનું છે ને છે, બરાબર. ઓકે, ધ્યાન કરવાનું શું છે તો યાદ રાખજો, થોડીક બાબત હું ઇરેઝ કરી નાખું છું, તમે પછી સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર. ઓકે, વિડીયો અહીંયા જ પડ્યો રહેશે. યસ. એના પછી આવે છે સંચાલનની સપાટી, નામ નિર્દેશન સહિત દોરો. એમાં કોનો સમાવેશ કરવામાં આવે છે આપણે ખાસ કરવાનું છે, કે જે આ પ્રશ્ન 1 માર્કની અંદર પણ વિદ્યાર્થી મિત્રો કામ આવશે જ, કે ભાઈ સંચાલનની આ સપાટીમાં કોનો સમાવેશ થાય છે. તો આનો પણ વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ જ ગયો છે, બરાબર. એટલે તમે સૌથી પહેલા આઈએમપી ના તમામ વિડીયો જોઈ લો. અધરવાઇઝ તમે યુનિટ વાઇઝ તૈયારી કરવા માટે વિડીયો જોવા આવ્યા છો તો સૌથી પહેલા તમે યુનિટ વાઇઝ બધા પ્રશ્નો આઈએમપી નોટ ડાઉન કરી લો. ધેન તમે શું કરો, એ વસ્તુ આપણી ચેનલ ઉપર આપેલી જે છે એ પ્લેલિસ્ટમાં જઈ તમે જોઈ શકો છો. વિથ ટ્રિક્સ સમજાવી છે, કે પરીક્ષાની અંદર પણ તમે વાંચ્યું નથી ને કદાચ તમને ટ્રિક્સ પણ યાદ હશે ને તો સરળતાથી મુદ્દાને તમે સમજાવી શકશો અને ગુણ પણ તમને સારા આવશે, બરાબર. એટલે આ હતી વસ્તુ, આ કરી નાખજો. પછી માર્કેટિંગ મિશ્ર પૈકી 4P પૈકી કોઈ પણ એકની સમજ જે છે અથવા 4ની સમજ ટૂંકમાં પૂછી શકાય છે. એનો મતલબ કે યાદ રાખજો માર્કેટિંગ મિશ્ર જે છે એ વસ્તુ આપણને 1 માર્ક્સમાં કામ આવશે અને 2 માર્ક્સની અંદર પણ કામ આવશે, જેમાં તમે જોઈ શકો છો પેદાશ જે છે એ પણ પૂછાઈ ગયો છે 1 ગુણની અંદર, અને કિંમતની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે એ પણ પૂછાઈ ગયો છે. મતલબ કે આપણે વિડીયોની અંદર જે બ્રેકેટની અંદર તમને દેખાય છે કે વર્ડ લખેલો છે એમનો મતલબ શું, તો કે માર્ચ, અને 1 વર્ષની અંદર બોર્ડના પેપરે મે ની અંદર પરીક્ષા લીધી હતી, માર્ચ અથવા મે. તમને જે દેખાતો છે એનો મતલબ કે તમારા જુલાઈના પેપરની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, એ મતલબ ઓગસ્ટના પેપરની અંદર તમને આ પ્રશ્ન પૂછવામાં આવ્યું હશે. એનો મતલબ તમે સમજી શકો છો કે આ જે કાઉન્સમાં લખેલા છે ને એ PYQS નો યર લખેલો છે, કયા વર્ષની અંદર પૂછવામાં આવ્યા છે. ક્લિયર? ઓકે, યસ. હવે 3 ગુણની અંદર કેમ તૈયારી કરવાની છે તો આ ચેપ્ટરની અંદર મારો શબ્દ સાંભળી લે. 3 બાબત. સૌથી પહેલા સંચાલનની કોઈ પણ એક સપાટી પૂછાશે, સાંભળજો. જો એ પ્રશ્ન નથી આવતો ને વિદ્યાર્થી મિત્રો તો સંચાલનનું કાર્યક્ષેત્ર કોઈ પણ જે છે 4 માંથી એક પૂછાશે. જો 4 કાર્યક્ષેત્રમાંથી એક કાર્યક્ષેત્ર પૂછાશે અથવા તો 3 સપાટીમાંથી એક સપાટી પૂછવી છે તો એ પૂછાશે. અને સપાટી એમ સમજી લો પૂછવી જ નથી 3 ગુણની અંદર, અને તમામ સપાટીને કમ્બાઈન કરીને પૂછવી છે તો 2 ગુણ અથવા તફાવતની અંદર વિભાગ ડી અથવા વિભાગ ઈ ની અંદર 5 મુદ્દા સમજાવો એમ પૂછી શકાય છે. તફાવત જેનો આપણે ઓલરેડી વિડીયો અપલોડ કરી દીધો છે કે કેવી રીતે મુદ્દા યાદ રાખવાના છે, કયા મુદ્દા જે છે સરળતાથી પરીક્ષામાં આવી શકે છે અને કયા એવા મુદ્દા છે કે જેમાં ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણા એવા મુદ્દા છે તો ખાસ એ વિડીયો જોઈ લેજો, બરાબર. ઓકે, એટલે સંચાલનની સપાટી જે છે ને ટાર્ગેટ કરજો, એક ફિક્સ આવશે જ. હવે તફાવત તરીકે આવે છે કે ભાઈ 5 માર્ક્સની અંદર આવે છે કે 3 ગુણની અંદર આવે છે. ક્લિયર? અને ઘણી વખત વિદ્યાર્થી મિત્રો તફાવત જે છે એ પણ પૂછાય છે 2 માર્કમાં. તેમજ સંચાલનની સપાટી એ કોનો સમાવેશ થાય છે એ પણ 2 માર્ક્સની અંદર આવી શકે છે. તેમજ એના કાર્યો છે કોઈ પણ સપાટીના 2 માત્ર કાર્ય જણાવો કે 4 માત્ર કાર્ય જણાવો તો એ 2 ગુણની અંદર આવી શકે. એટલે તૈયારી સપાટીની એવી રીતે કરવાની કે તમારો પ્રશ્ન ગમે તેવી રીતે પૂછાય તમને આવડી જાય. ત્રીજી બાબત મેં તમને કીધી હતી, 2 પ્રશ્ન ટાર્ગેટ કરવા ચેપ્ટરના કે જે આવી શકે છે. કા સંચાલનની લાક્ષણિકતા એટલે કે સ્વરૂપ આવી શકે છે અથવા સંચાલનનું
મહત્વ આવી શકે છે અને આ વખતે ટાર્ગેટ કરજો સંચાલનનું જે મહત્વ છે ને એ વ્યવસ્થિત આપણને કરીને જવાનું રહેશે અને એને પણ લગતું મેં જે વિડીયો છે ને ટ્રિક્સ છે ને એ મૂકી દીધી છે એટલે ખાસ એ પણ જોઈ લીધું. ટ્રિક્સ તમને બહુ સરળતાથી કામ આવશે અને ટ્રિક્સ પણ આપણે એવી બનાવી છે કે એક લાઈન સળંગ બનાવી નાખી છે જેની અંદર તમને એમ જ લાગશે કે તમે વ્યાખ્યા કરી છે પણ ખરેખર ટ્રિક્સ છે ખાસ જોઈને જજો. બરાબર, ઓકે. એટલે આ મહત્વ જે છે મેં તમને કીધું અત્યારે એ ખાસ કરી લેજો. એક છે સંચાલનનું મહત્વ, બીજો મેં તમને કીધું સંકલનનું મહત્વ. તમે જોઈ શકો તો કેટલી વખત પૂછવામાં આવેલું છે. એમ સમજી લો તમારો અત્યારનો એમ સમજી લો કે જૂન જુલાઈનો 2024ના પેપરને પણ મેં આ વિડીયોની અંદર મેન્શન કરી દીધું છે કે રિસેન્ટલી જે પેપર લેવામાં આવ્યું છે એ પણ આ વિડીયોની અંદર સમાવેશ થઈ ગયો છે. બરાબર, ઓકે. પછી સંચાલનનું સ્વરૂપ અને લક્ષણ જે સાવ ઈઝી છે. બરાબર, સતત માંડ નિર્ણય વિજ્ઞાન, આ વસ્તુ શું છે જોઈ લેજો એકવાર. ઓકે, યસ, ટ્રિક્સ જ મેં તમને કીધી હતી. ઓકે, પછી શું આવે છે સંચાલન અને કાર્ય વિસ્તાર. મેં તમને કીધું કે કોઈ પણ એક આવી શકે છે 1 2 3 4 ચારમાંથી એક ફિક્સ છે. હવે એક માર્કમાં દેખાય છે કે 3 ગુણની અંદર દેખાય છે અથવા 5 ગુણની અંદર પણ આવી શકે છે. ઇવન મેં તમને કીધું કે સંચાલન વ્યવસાય છે આની ઉપર એક વખત નજર ફરાવી લેજો. એની લાક્ષણિકતા ક્યારેક પૂછી શકાય છે અથવા મેં તમને કીધું એનામાંથી શું આવશે યાદ રાખજો. આની પણ મેં એક સ્લાઇડ છે છેલ્લે મૂકેલ છે પણ છતાં અહીં મેન્શન કરાવી દઉં કે આનામાંથી શોર્ટ ફોર્મ આવશે, મતલબ પૂર્ણ સ્વરૂપ આવી શકે છે. જો આ પ્રશ્ન 3 માર્ક્સમાં ન દેખાય ને 2 માર્ક્સમાં ન દેખાય તો આમાંથી જ પૂર્ણ સ્વરૂપ વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષામાં આવશે. તેમજ તમે જોઈ શકો છો કે વિભાગ ઈ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો કે આ ચેપ્ટરમાં વિભાગ સી એટલે 2 માર્ક્સ, વિભાગ ડી અને ઈ એટલે કે 3 અને 5 માર્ક્સ બંનેની અંદર આઈએમપી છે. જે પ્રશ્ન તમે જોઈ શકો છો કે તળ સપાટી અને ઉચ્ચ સપાટી બોર્ડની અંદર રિસેન્ટલી 5 માર્કની અંદર પૂછવામાં આવ્યા છે. એટલે ખાસ ધ્યાનપૂર્વક સંચાલનની સપાટીઓ કરવાની રહેશે. આ હતો પ્રથમ ચેપ્ટરનો આખો ઓવરવ્યૂ કે આપણને કેમ સ્ટ્રેટેજી બનાવવાની છે. ક્લિયર? ઓકે. દેન હવે આપણે લઈએ છીએ કે આપણી ચેનલની અંદર જે ક્વિઝ આપેલી છે એ ઘણા બધા વિદ્યાર્થીઓને ફાયદો થયો છે. કઈ રીતે હું તમને સમજાવું, ધ્યાન આપતો જોઈ લો કે આપણને કરવાનો શું છે તો ક્વિઝ કેમ ઉપયોગી, જેમાં સૌપ્રથમ આ પ્રકરણ અનુસાર તમે તૈયારી કરી પ્રથમ વખત કસોટી આપો. બરાબર, જેમાં અમુક પ્રશ્નો તમારા ખોટા પડી શકે છે. તમે પ્રથમ વખત ક્વિઝ આપો છો ને પ્રશ્ન ખોટા પડે છે તો એ તમને એક મોકો મળ્યો છે કે તમે ઘરે જ્યારે પણ આવી રીતે ક્વિઝ તરીકે પરીક્ષા આપી છે એ ભૂલ થઈ છે તો હવે તમારી પરીક્ષાની અંદર એ ભૂલ નહીં થાય. આ તમને એક મોકો મળ્યો છે. પોઝિટિવલી લેશો તમને ખૂબ જ કામ આવશે. તો કરવાનું શું છે તો યસ, તમે જે પ્રશ્ન ખોટા દાખલ કર્યા છે ને તમને ફીડબેક આવશે ઈમેલની અંદર. હવે તમે જે ઈમેલ દાખલ કર્યો છે એ સાચો હોવો જોઈએ ત્યારે તમને ફીડબેક આવશે એની અંદર. ઓકે, તેમાં તમને પ્રત્યુત્તર આવશે જેમાં તમે ખોટા પડેલ વિકલ્પો જે છે એના ઉપર સાચા વિકલ્પ કયા આપેલા છે એના ઉત્તર તમને જોવા મળશે કે તમે ઓપ્શન એ સિલેક્ટ કર્યો છે પણ ઓપ્શન એ ખરેખર જવાબ નથી તમારો. તમને આવી રીતે જો મેન્શન કર્યો દેખાશે કે જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું તો કે કળા, પણ તમે સપોઝ વિજ્ઞાન ટીક કરી નાખી ઓપ્શન તો શું આવી ગયું અહીંયા ચોકડી ઓટોમેટિક આવી જશે અને નીચે તમારો કરેક્ટ આન્સર અહીંયા તમને દેખાતું નથી પણ થોડોક હું ઝૂમ આઉટ કરીશ ને તમને આઈડિયા વધારે આવશે તો તમને એ પણ દેખાશે. યસ, જોઈ લો અહીંયા તો કે જે કળા જે એનો જવાબ છે ને અહીંયા તમને મેન્શન કરેલો છે. એનો મતલબ તમને કરેક્ટ આન્સર પણ ત્યાં જ મેન્શન કરેલું હશે કે તમારી ભૂલ છે, તમારો સાચો આન્સર આ છે. હવે એની અંદર વિશેષમાં મેં એક નવી વસ્તુ અહીંયા એડ કરી છે જે ઘણા બધા વિદ્યાર્થીઓને ફાયદાકારક નીવડી છે. એ તમને ફીડબેકમાં લખેલું આવશે કે આના જેવો બીજો કયો પ્રશ્ન છે કે જેમાં વિદ્યાર્થી કન્ફ્યુઝન ક્રિએટ કરે કે સિમિલર લાગતા છે એવો પ્રશ્ન. જોઈ લો કે છે આ વસ્તુ વિજ્ઞાન છે. વ્યવસ્થિત વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન એટલે વિજ્ઞાન. જ્ઞાનને અમલ મૂકવાની સરળ પદ્ધતિ એટલે કળા અને અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. એટલે સિમિલર ક્વેશ્ચન છે પણ લાગા કેવા તમે જોઈ શકો છો એમ જ લાગશે જવાબ એક જ આવશે પણ જવાબ અલગ અલગ આવશે. એટલે આ બધી વસ્તુ આપણી ચેનલની અંદર ઓલરેડી પહેલાથી જ અપલોડ થઈ ગઈ છે. એટલે કદાચ તમે અત્યારે નવો વિડીયો જોવા આવશો તમે આનો લાભ નથી લીધો ને વિદ્યાર્થી મિત્રો ખાસ લાભ લેજો. જ્યારે તમે પરીક્ષા આપતા હશો ને ત્યારે તમે મને યાદ કરશો કે સાહેબ આ પ્રશ્ન મેં ઘરે આપ્યો ત્યારે ખોટું પડતું પરીક્ષામાં મારો સાચો પડ્યો. અને એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેને હેતુલક્ષી પ્રશ્નોની અંદર પણ ખૂબ સારા ગુણ આવશે તો આગળ બોર્ડની અંદર પૂરા ગુણ 100માંથી 100 ગુણ આવી શકે છે વિદ્યાર્થી મિત્રો. હા, અત્યારે તમને એમ લાગતું હશે કે સાહેબ આ કેવી રીતે વાત કરે છે પણ તમને હું કહું છું કે આપણી ચેનલની અંદર 2 એવી વિદ્યાર્થીઓ છે કે જેને ઓસીની અંદર 100માંથી 100 ગુણ બોર્ડની અંદર 2024માં આવ્યા છે અને લાઈવ એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. મેં રિઝલ્ટ પણ અહીંયા મૂકેલા છે અને તમે કોમેન્ટ પણ રીડ કરી શકો છો કે એ લોકો કેવી રીતે તૈયારી કરી છે. એટલે તમારા માટે રિયલ મોટિવેશન છે. એવું માનવાનું નથી કે આપણાને પૂરા માર્ક્સ ન આવી શકે. તમે જો મહેનત વ્યવસ્થિત કરી હશે, સિસ્ટમેટિકલી કરી હશે બરાબર તો એને ઘણો ફાયદો થયો છે ને એ વસ્તુ દેખાય પણ છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો દરેક આપણા સોશિયલ મીડિયાના જે માધ્યમો છે એની અંદર કેમ તૈયારી કરવાની છે એને અમુક લગતા વિડીયો પણ મૂક્યા છે જે ખાસ જોજો. બરાબર, ઓકે. યસ, આ ચેપ્ટર નંબર 1ના તમામ પ્રશ્નો જે છે એની પ્લેલિસ્ટ તમને દેખાતી હશે. તમે અહીંયા પર સ્કેન કરીને તરત સીધો પ્લેલિસ્ટ જઈ શકો છો. તેમજ અહીંયા તમે એનો ક્વિઝ પણ લઈ શકો છો.
અને તમને એમ લાગે છે તો આની વિડીયોની અંદર પણ મેં એક પીડીએફની લિંક મૂકી છે જેમાં ચેપ્ટર વાઇઝ તમને ક્લિક કરવાનું રહેશે, ઓટોમેટિક ખુલી જશે, બરાબર. ક્વિઝની પણ બાજુમાં લિંક આપેલી હશે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો દરેક વસ્તુ એકવાર જોઈ લેજો અને તમે જોઈ શકો છો બધાની અંદર મેં ક્રમ એવી રીતે મસ્ત મજામાં જે છે ગોઠવીને સમજાવે છે કે મુદ્દો યાદ રહી જ જશે, બરાબર. એટલે ખાસ આનો ઉપયોગ કરજો. નંબર 2 શું છે? સંચાલનના સિદ્ધાંતો. વિદ્યાર્થી મિત્રો આનામાંથી પણ 5 માર્કનો પ્રશ્ન આવી શકે છે એવું ટાર્ગેટ કરજો. 3 માર્કનો પ્રશ્ન તો આવશે જ, બરાબર ને. 2 માર્કનો પ્રશ્ન ને 1 માર્કનો પ્રશ્નનો સવાલ થતો નથી, કારણ કે તમારી પ્રથમ કસોટી છે એટલે આ ચેપ્ટરમાંથી ઈ પણ આવવાનો જ છે, ક્લિયર. અને આનામાં પણ હું તમને કહી દઉં કે વ્યક્તિઓના નામ જે સંચાલન શાસ્ત્રીઓ છે એના નામ, કોને કેના પિતા તરીકે ઓળખવામાં આવે છે એનું નામ ખાસ 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 કરીને જજો. એનો મેં શોર્ટ્સ પણ મૂક્યો છે કે કયા 5 વ્યક્તિઓ છે જેનાથી આપણે ધ્યાનપૂર્વક રહેવાનું છે. પરીક્ષામાં પૂછાય તો ટીક કરતી વખતે જવાબ બદલશે ને તો સીધો માર્ક જશે, બરાબર. એટલે ખાસ એનો શોર્ટ્સનું લિંક મૂકી છે, તમે જોઈ લેજો. તમે જોઈ શકો છો વિભાગ સી ની અંદર આપણને આટલા જ પ્રશ્નો કરવાના છે. હું રિપીટ કરી દઉં છું કે મેં એવા આઈએમપી પ્રશ્નો લીધા છે કે તમે આ પહેલી બધા જ પ્રશ્નો કરી લો, પછી તમને એમ લાગે છે સાહેબ અમને અમારી શાળાકીય કક્ષાએ અલગ જગ્યાએથી પૂછવામાં આવે છે, અલગ સાહિત્યમાંથી પૂછવામાં આવે છે, ધેન તમે કરી શકો છો. એક્સ્ટ્રા વસ્તુમાં હું કદી ના પાડતો નથી, પણ જે પ્રાયોરિટી અંદર તમને વસ્તુ આપવાની છે એ પ્રાયોરિટી અંદર મૂકવી પડશે તો તમને એક્સ્ટ્રા વસ્તુ કરેલી છે એ તમને કામ આવશે. તો એનો મતલબ કે પ્રાયોરિટી તમે રાખજો અમુક છે એની અંદર છે, જેમાં સૌથી પહેલા મેં તમને કીધું છે રૂલ ઓફ થમ્બ, જેને હુકમનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તમને કહી દઉં આ છે ને વિદ્યાર્થી મિત્રો હુકમનો નિયમ છે, અને એના પછીનો જ મેં જોઈ લો બીજો પ્રશ્ન લખ્યો છે જે છે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. આ બંનેની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન ક્રિએટ કરે છે. એક છે સિદ્ધાંત છે ને બીજો છે નિયમ છે. મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે લોકો કરે શું ને પ્રશ્ન જોઈ અને સીધો તરત જ પૂછ્યો હોય કાંઈક અને પછી પ્રશ્ન મિક્સ કરી નાખે છે, જેનો પણ મેં વિડીયો આપણી ચેનલ ઉપર મૂકી દીધો છે. ખાસ જોઈ લેજો, કારણ કે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, બરાબર. કે 2 માંથી 1 આવવાની સંભાવના છે, કારણ કે ઘણા બધા પેપરનો અભ્યાસ એના પરથી જ તમને કહું છું. દેન આના ઉપર શું કહે છે? યસ, સંચાલન સિદ્ધાંતો પરિવર્તનશીલ છે, સમજાવો. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો અત્યારે ટ્રેન્ડિંગમાં આવી ગયો છે આઈએમપી ની અંદર, બરાબર. આપણે નવો પ્રશ્ન તરીકે લઈ શકીએ છીએ. ઓકે, પછી સમય નિરીક્ષણ જે છે આ પણ મુદ્દો કરવાનો રહેશે. એની અંદર જ પ્રમાણ સમય હશે. પ્રમાણ સમય અને સમય નિરીક્ષણ મુદ્દા એક જ છે. સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિ અંદર સૌથી પહેલો મુદ્દો આપેલો છે અને બંને વચ્ચે શું તફાવત છે ને એ પણ તમે સમજાવ્યું છે. ખાસ વિદ્યાર્થી મિત્રો આને લગતો જે વિડીયો છે ને પ્રયુક્તિ વાળો એ આપણી ચેનલ ઉપર અવેલેબલ છે, ખાસ જોઈ લેજો. આ 2 વસ્તુની અંદર ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે, ત્યાં મેં એની વસ્તુની સમજૂતી પૂરેપૂરી આપી દીધી છે, બરાબર. ઓકે, પછી ભિન્ન વેતનદરની પદ્ધતિ, એમાં સમાનતાનો સિદ્ધાંત, જૂથ ભાવનાનો સિદ્ધાંત આ પણ ભેગો કરવાનો છે. તમે જોઈ શકો છો મેં ક્રમ થોડાક ચેન્જ કર્યા છે, તો આ ક્રમ એટલે ચેન્જ કર્યા છે કે એના પછી આ આઈએમપી પ્રશ્ન છે, બરાબર. ઓકે, ધેન શું કહે છે? અર્થ ખાસ કરજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા ભલે મેં લખ્યું છે વૈજ્ઞાનિક સંચાલન, પણ આ ચેપ્ટરના અર્થ મોસ્ટ આઈએમપી છે. 2 ગુણની અંદર પણ વિદ્યાર્થી મિત્રો અર્થ પૂછાય છે, ક્લિયર. અને હજી એક પ્રશ્ન સાવ ઇઝી છે તો પણ હું મેન્શન કરી દઉં છું કારણ કે તમને આવડતું જશે કે હેનરી ફેવલે ઔદ્યોગિક જે પ્રવૃત્તિ છે એને કેટલા વિભાગની અંદર વર્ગીકૃત કરી છે, તો એની ટ્રિક્સ પણ મેં સમજાવી દીધી છે. અને આપણે જે વસ્તુ તમને સરપ્રાઈઝ આપવાનો છું એની અંદર એ વસ્તુ મેન્શન કરેલી છે. હું તમને જે કહું છું ને સરપ્રાઈઝ, એની અંદર એવી વસ્તુનો મેન્શન કરેલો છે કે પરીક્ષા વખતે તમે ઓલરેડી એને ટાર્ગેટ કરી જ લેશો, એવી રીતે મેં ગોઠવી છે એને, બરાબર. ઓકે, યસ, એટલે ખાસ જોઈ લેજો અર્થાનો. યસ, હવે 3 માર્કની અંદર અથવા હું તમને કહી શકું કે આ વસ્તુ વિભાગ ઈ ની અંદર પણ તમને કામ આવી શકે છે એવા જ પ્રશ્નોની યાદી છે, જેમાં સૌથી પહેલો પ્રશ્ન યાદ રાખજો મારો કે પેપરને તમારો ટ્વિસ્ટેડ બનાવવું છે. એટલે તમે સમજી શકો છો કે થોડોક મસ્ત મજાના પેપરને સેટ કરવું છે કે વિદ્યાર્થીઓ જે છે કે આની અંદર જનરલ ઓપ્શન સિસ્ટમ જે નક્કી કરી હોય એ સ્કીપ કરીને પ્રશ્ન અટેમ્પ કરે તો સંચાલનની વિચારધારાઓ આ ચેપ્ટરનો ટ્વિસ્ટેડ ટોપિક કહી શકાય, જે ઘણા બધા વિદ્યાર્થીઓ સમય લઈ લે છે. અઘરો નથી, હું તમને હજી કહી દઉં. ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારે છે કે આ વિચારધારાઓ મુદ્દો જ અઘરો છે. અઘરો ક્યારે નથી વિદ્યાર્થી. એક વખત કરો, બીજી વખત કરો, ત્રીજી વખત કરશો તમને મોટી યાદ આવશે. અને એને ધ્યાનમાં લઈને જ આપણી ચેનલ ઉપર વિચારધારાઓ કેવી રીતે યાદ રાખવાની છે એવી સિસ્ટમેટિકલી આપણે મૂકી છે કે તમે સમજાઈ જશે. અને એ સમજવી જ મેઇન વસ્તુ છે, બરાબર. એટલે ખાસ એ વિચારધારાઓમાંથી એક વિચારધારા પૂછાઈ શકે છે, જેમાં ખાસ ધ્યાન રાખજો આધુનિક વિચારધારા, વર્તન સંબંધિત વિચારધારા જે છે અને પ્રશિષ્ટ વિચારધારા છે, આ 3 વિચારધારાઓ કરીને જ જવાની છે. ક્લિયર? તમે સમજી શકતા હશો કે પેપર ટ્વિસ્ટેડ બનાવવું હશે તો અહીંયાથી જ પ્રશ્ન દેખાઈ શકે છે. અધરવાઇઝ એમાંથી 1 માર્કનો પ્રશ્ન પૂછાશે. કયો પૂછાશે, એલ્ટન મેયો કોણ છે, એ બધી વસ્તુ ત્યાં મેં મેન્શન કરી છે વિડીયોમાં, બરાબર. ઓકે, યસ, પછી આવે છે પીટર ઢકનનું સંચાલન ક્ષેત્ર પ્રદાન જણાવો. આ પ્રશ્ન બહુ શોર્ટમાં છે, બરાબર, પણ બહુ જ મસ્ત મજાનો પ્રશ્ન છે કે ભાઈ સ્વનિયમનનો સિદ્ધાંત કોણે આપ્યો, બરાબર, કર્મચારીને કોને વધારે મહત્વ આપવામાં આવ્યું છે, પછી ધ્યેયલક્ષી સંચાલન સિદ્ધાંત કોણે આપ્યું છે, આધુનિક સંચાલનના પિતા કોણ હતા, બરાબર, ચિંતક કેળવણીકાર કોણ હતા, આ બધા
જે અત્યારે તમારા સમક્ષ રજૂ કરું છું એ આ પ્રશ્નની શોર્ટમાં સમજૂતી છે, ખાસ કરી લેજો, બરાબર. ઓકે, પછી સંચાલન સિદ્ધાંતોની પ્રયુક્તિ મેં તમને પહેલા જ કીધું કે આ પ્રશ્ન આપણને કરીને જ જવાનું છે. 1 માર્ક્સ, 2 માર્ક્સ, ઇવન 3 માર્ક્સ માટે ખૂબ જ કામ કરશે, બરાબર. ઓકે, પછી આજે વૈજ્ઞાનિક સંચાલન સિદ્ધાંતો. વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે આ પ્રશ્ન તમે 5 માર્ક્સ ઓબ્લિકમાં 3 માર્ક્સમાં ટાર્ગેટ કરજો. અને આની અંદર વિશેષમાં તમને કહું 5 માર્ક્સમાં પૂછવું હોય તો થોડોક એક્સટેન્ડ કરીને પૂછવામાં આવે છે કે સંચાલનના સિદ્ધાંતો પૈકી વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો સમજાવો, તેનો અર્થ આપો, તેમજ ફ્રેડરિક ટેલરે આપેલ 3 બાબતો અંગે સમજૂતી આપો. એટલે તમારો પ્રશ્ન 5 માર્ક્સમાં પૂછવું હોય ને લેન્થી બનાવવું હોય તો આ 3 બાબત ખાસ કરીને જવાની છે. હવે 3 બાબત જે છે કેવી રીતે યાદ રાખવાની છે વેતનવાળી, એનો પણ મેં વિડીયો જે છે આપણી ચેનલ ઉપર મૂકી દીધો છે, ખાસ જોઈ લેજો, બરાબર. ઓકે, પછી સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ. વિદ્યાર્થી મિત્રો, આને પણ મને એમ લાગે છે કે 5 માર્ક્સ અને 3 માર્ક્સમાં તમે ટાર્ગેટ કરી શકો છો. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે આ ચેપ્ટરની અંદર. જો આ પ્રશ્ન પૂછવો હોય મુદ્દાવાળો તો આ 2 પ્રશ્નમાંથી એક પ્રશ્ન આવશે. તમે જોઈ શકો છો આપણે મેન્શન જ એવી રીતે કર્યું છે કે આ 2 પ્રશ્નોને 5 માર્ક્સ પ્લસમાં 3 માર્ક્સમાં ટાર્ગેટ કરવાનું જ છે. અને જો સિદ્ધાંત જે છે 3 માર્ક્સની અંદર 5 માર્ક્સમાં નથી દેખાતો તો એનામાં જે પરિવર્તનશીલતાવાળો મુદ્દો આગળ મેં તમને કીધું ને એ 2 ગુણની અંદર દેખાશે. તમે સમજી ગયા ને? તમે ટોપિક આખા સ્કીપ ન કરો. અમુક મુદ્દા મેં તમને જે કીધું હતું લિમિટેડ, એ તો ખાસ કરો કે 2 માર્કની અંદર પણ તમને રોકડા ગુણ અપાવી જશે. યસ, પછી શું આવે છે? હેનરી પેયોલે આપેલ સંચાલન સિદ્ધાંતો સમજાવો. હવે જનરલી આ પ્રશ્ન પ્રથમ કસોટી વખતે જો તમારી શાળાકીય કક્ષાએ કીધું હોય તો 5 માર્ક્સની અંદર લેન્ધી કરવું હોય તો પૂછી શકે છે, અથવા આ વસ્તુને તમે 3 માર્ક્સમાં જોઈ શકો છો. જેમાં યાદ રાખજો, એક તો હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત જે મેં તમને કીધું હતું આગળ 2 માર્ક્સની અંદર, એ કામ આવશે. અહીંયા તમને મેન્શન જ કરી દઉં કયો, તો હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત, બરાબર. હું શોર્ટમાં લખું છું. યસ, પછી સમાનતાનો સિદ્ધાંત અને જૂથ ભાવનાનો સિદ્ધાંત. આ બધા વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે અત્યારે જૂન જુલાઈ જે પરીક્ષા લેવામાં આવી હતી 2024, એનામાં બંને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. એટલે ખાસ આ બાબતોને ધ્યાનમાં પણ આપણને લેવાની રહેશે. આ હતા ચેપ્ટર નંબર 2, જેની બાજુમાં તમે જોઈ શકો છો આ ક્વિઝની મેં લિંક મૂકી દીધી છે ઓલરેડી, તો ખાસ એનો લાભ તમે લઈ શકો છો. અત્યારે તમને કદાચ આ QR કોડ સ્કેન થઈ શકે એમ ન હોય તો થોડોક આને ઝૂમ આઉટ કરું છું, બરાબર. એટલે તમે ખાસ આ વસ્તુને અત્યારે સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ શકો છો, બરાબર, જેથી કરી તમે આને સરળતાથી સ્કેન કરી શકો છો, બરાબર. ઓકે, યસ. હવે આપણે આના પછી ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ને વધારે પ્રમાણમાં તમને સ્કોર અપાવી શકે એ માનો ચેપ્ટર છે, જેને મોસ્ટ આઈએમપી અત્યારે લખી શકશો. જે પણ વિદ્યાર્થીઓને બોર્ડની અંદર સારા ગુણ લેવા છે, ટાર્ગેટ એનો હાઈ રાખવો છે, તો આ ચેપ્ટરને કદી ભૂલતા નહીં. તમારા પાસે સમય મળે એટલે આ ચેપ્ટર વાંચવા માંડી જવાનું. ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 6. તમે વાણિજ્ય વ્યવસ્થાન સંચાલન એમ સમજી લો કે અત્યારે પાવર આવી ગયો છે માર્ક્સ સારા લેવાનો. આવા બધા ચેપ્ટરો છે, ક્લિયર, જેને મેં અત્યારે ક્વિઝની બધી વસ્તુની અહીંયા લિંકની મેં QR મૂકી દીધો છે. તમે પછી એને સ્કેન કરી લેજો અથવા લિંક દ્વારા લઈ શકો છો. ઓકે, હવે આ ચેપ્ટર જે છે 3, એને આપણને એવી રીતે તૈયાર કરવાનું છે કે અત્યારે જ બોર્ડની પરીક્ષા સુધી આપણને યાદ રહી જાય. અને તમને કહી દઉં કે આ ચેપ્ટરની અંદર વિદ્યાર્થીઓ તમે કોઈ પણ મુદ્દો સ્કીપ કરવાનો વિચારી રહ્યા હો તો અત્યારે તમે નક્કી કરીને કાઢી નાખજો મગજમાંથી. પ્રથમ કસોટી વખતે જો તમને કહું છું, ભલે ગમે તેવો ટ્વિસ્ટેડ ટોપિક હોય ને, મેં એની દરેકની સમજૂતી આપણી ચેનલ ઉપર મૂકી દીધી છે, બરાબર. કે તમે સ્કીપ કરવાનો પ્રયત્ન કરવાના હોય ને તો વિચારી લેજો, કારણ કે આની અંદર પ્રશ્ન જ બધા એવા છે જેમાં આવે સૌથી પહેલા વ્યૂઅર્સના શા માટે ઘડવામાં આવે છે અથવા શા માટે જરૂરી છે એ. ઓકે, પછી આયોજન ખર્ચાળ છે. આ તો મોસ્ટ ટાઈમ મુદ્દો છે, બોર્ડની અંદર ગમતો પ્રશ્ન 2 માર્કની અંદર કે વિદ્યાર્થીઓને સરળતાથી લખી શકાય એવામાંનો પ્રશ્ન. ઓકે, યોજના પ્રકાર આપી કોઈ પણ એક અથવા કોઈ પણ 2 પૂછી શકાય છે, એમાં ટાર્ગેટ કરજો. હું તમને કહી દઉં છું કે આ મુદ્દા બધા પૂછાય કે જેમાં કાર્યકારી યોજના, પછી કાયમી યોજના, પછી આકસ્મિક યોજના, બરાબર, અને વ્યૂહાત્મક યોજના, બરાબર. આ લોંગ ટર્મ માટે બનાવવામાં આવે છે એવું તમને કહી દઉં, બરાબર. અત્યારથી તો મારો આ મુદ્દો અહીંયા ક્લિયર થઈ જાય. એનો મતલબ કે આ બધી યોજનાઓ કેમ યાદ રાખવાની છે ને વિદ્યાર્થીઓ, એનો પણ મેં વિડીયો મૂકી દીધું છે, બરાબર. આપણી ચેનલ ઉપર તમે જઈ અને જોઈ લેજો ખાસ. પછી ગૌણ યોજનામાં કોનો સમાવેશ કરવામાં આવે છે, મતલબ કે પ્રક્રિયા ન પૂછે તો આ મુદ્દો પૂછાશે. તમને કહી દઉં કે આ ચેપ્ટરમાંથી પ્રક્રિયા નથી પૂછ્યું આયોજન, ત્યારે આ મુદ્દો પૂછાઈ શકે છે એમાંથી. ઓકે, પછી સર્વોચ્ચ અંદાજપત્ર એટલે શું, જેને શેના તરીકે ઓળખવામાં આવે છે, તો કે માસ્ટર બજેટ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. આ એક ખાસ જોઈ લેજો પ્રશ્ન. ઓકે, દેન આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ, બરાબર. આ નવો પ્રશ્ન 2024ના જૂન જુલાઈના પેપરમાં પૂછાણો છે, એટલે હવે આપણે ટાર્ગેટ કરશું, બરાબર. ઓકે, યસ. દેન શું કહે છે, અર્થ આપો, જેમાં આયોજનનો પૂછાય છે. નીતિ તો મોસ્ટ આઈએમપી છે અને હેતુ નિર્ધારણ પણ આપણને જોવાનું છે. નીતિ ઘણા વિદ્યાર્થીઓને યાદ રહેતી નથી. તમારે જે નક્કી કરેલા જે ધ્યેય છે એને યાદ રાખવાનું છે. તો આની ટ્રિક્સ હું અત્યારે લખી દઉં છું, બરાબર. ધ્યેયની એટલે શું, તો કે નીતિની અંદર ધ્યેય લેવામાં આવે છે. હજી એક આના જેવો ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે જેનામાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે, એની સમજૂતી પણ આપણી ચેનલ ઉપર
મૂકી દીધી છે, ખાસ જોઈ લેજો. મને ખ્યાલ છે કે આની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ થાય છે, એટલે જ મેં આની ટ્રિક્સ અત્યારે અહીંયા મેન્શન કરી. ઓકે, હવે ચેપ્ટરની અંદર પ્રશ્ન કેવી રીતે યાદ રાખવાના છે એનો પણ આપણે વિડીયો મૂકી દીધો છે અગાઉ, એટલે ખાસ જોઈ લેજો. જેમાં તમે જોઈ શકો છો કે 2 પાર્ટની અંદર આપણે વિડીયો મૂક્યા છે 5 માર્ક્સની અંદર, કે કેવી રીતે આ મુદ્દા યાદ રાખવાના છે. પાર્ટ આપણે જોઈને જવાના રહેશે, બરાબર. જેમાં આયોજનની પ્રક્રિયાની પણ મેં સમજૂતી સમજાવી દીધી છે, પૂરેપૂરી વિસ્તૃત સમજૂતી લીધી છે, કે જે માર્ચ 2024ની અંદર વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે, એટલે ખાસ ધ્યાનપૂર્વક કરવાનું રહેશે. અને ટ્વિસ્ટેડ ક્વેશ્ચન કહી શકાય. અને આગળ પણ મેં ઘણા વિડીયોમાં કીધું છે, હજી પણ હું તમને કહી દઉં છું કે પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો એક આવશે જ, બરાબર. એટલે તમને અત્યારે મગજમાં ફિક્સ રહે કે આપણને તૈયારી આવી રીતે કરવાની છે. પછી બોર્ડનો પેપર હોય કે પ્રથમ કસોટીનું પેપર, આપણે તૈયારી એવી રીતે જ કરવાની કે આપણને કોઈ પણ પરીક્ષા હોય એની અંદર કામ આવે. કઈ? તો કે પ્રક્રિયા. તમને કહી દઉં અત્યારથી જ, પ્રક્રિયા ચેપ્ટર નંબર 3માં આવે છે, 5માં આવે છે, 6માં આવે છે, 7માં આવે છે, અને ચેપ્ટર નંબર જે છે 10ની અંદર આવે છે. આટલી પ્રક્રિયા ખાસ કરીને જજો, આનામાંથી જ એક પ્રક્રિયા પૂછાઈ શકે છે, નક્કી જ છે, બરાબર. એટલે ધ્યાનપૂર્વક આપણે પ્રક્રિયા કરવાની રહેશે. યસ, હવે ચેપ્ટર નંબર 3 ની અંદર આવતા જે છે વિભાગ ડી અને એ ને ઉપયોગી થઈ શકે એવા પ્રશ્નો છે, જેમાં વિભાગ ડી માં શું આવી શકે છે કે યોજનાના પ્રકારોમાંથી એક પૂછાઈ શકે છે. તમને કહી દઉં કે આ ચેપ્ટરની અંદર દરેક મુદ્દા આપણને કરવા જરૂરી છે, એક પણ મુદ્દો સ્કીપ નહીં કરી શકો. જો કરો છો તો તમારા માટે એમ સમજી લો નુકસાની છે, કારણ કે બહુ જ શોર્ટ ક્વેશ્ચન જે છે આની અંદર બધી પૂછવામાં આવે છે, એટલે આવો પ્રશ્ન સ્કીપ ક્યારે પણ કરાય નહીં. એટલે જ ઘણી વખત કહું છું કે જનરલ ઓપ્શન સિસ્ટમ શેના માટે છે ખબર છે? જ્યારે આપણે પરીક્ષા આપીએ છીએ ને ત્યારે જનરલ ઓપ્શન સિસ્ટમનો ઉપયોગ કરવાનો છે, વાંચતી વખતે જનરલ ઓપ્શન સિસ્ટમનો ઉપયોગ કરવાનો નથી. તમે સમજી ગયા છો શું કહેવા માંગુ છું? અત્યારથી તમે પ્રશ્ન સ્કીપ કરવા માંડે અને એ જ પ્રશ્ન પેપરમાં દેખાણા ત્યારે શું કરશો તમે? તો જનરલ ઓપ્શન સિસ્ટમ તમને ભારી પડશે, એટલે ખાસ ધ્યાનપૂર્વક તૈયારી કરવાની છે. ઓકે, પછી બીજો મુદ્દો શું કહે છે? તો આયોજનના ઘટકમાંથી કોઈ પણ 3 અથવા કોઈ પણ 4 ઘટક પૂછાઈ શકે છે. 2024 માર્ચની અંદર પૂછાયેલો પ્રશ્ન છે, એટલે ખાસ ધ્યાનપૂર્વક આપણને કરવાનું છે. ઓકે, આયોજનનું મહત્વ. આ મુદ્દો વિદ્યાર્થી મિત્રો એવું છે કે આયોજનનું મહત્વ અને આયોજનના લક્ષણ છે ને તમને વિદ્યાર્થી મિત્રો એ સિમિલર લાગશે, બરાબર. એટલે ખાસ આ વસ્તુ આપણને કરવાની છે, એ કેમ કરવાની છે એ પણ મુદ્દાને લગતો વિડીયો મેં ઓલરેડી આગળ મૂકી દીધું છે. યસ, પછી શું આવે છે ધ્યાન આપજો આની અંદર કે હવે 5 ગુણની અંદર તમને કહી દઉં ફિક્સ જ છે, આની બહાર કોઈ પ્રશ્ન નહીં આવે, બરાબર. 2025 પેપર કયો તો 2025 કોઈ પણ પેપર એની અંદર બોર્ડનો ઇન્ક્લુડ થઈ ગયો, શાળાકીય કક્ષા લેવલમાં પેપર પણ ઇન્ક્લુડ થઈ ગયો, આની બહાર પ્રશ્ન નહીં આવે. જો આવશે ને તો યોજનાના પ્રકાર આવશે, એ તમે જોઈ શકો છો ઓલરેડી 3 માર્ક્સમાં મેં તમને મેન્શન કરી દીધું છે, બરાબર. અને જે મેં ક્રમ કીધું છે એ ક્રમ પ્રમાણે જ તમે તૈયારી કરજો તો ઘણો તમને ફાયદાકારક નીવડશે. અને બસ અહીંયા ધ્યાન રાખજો, આની અંદર દરેકમાં અર્થ આપણને લખવાનું રહેશે જ. એમ પૂછી શકાય કે બિલી ગોયટ્સે આપેલી આયોજનની વ્યાખ્યા આપી ડેશ વસ્તુની સમજૂતી આપો, ત્યાં તમને કમ્પલસરી એ આયોજનનું કાર્ય, પસંદગીનું કાર્ય છે મેન્શન કરી લખવું પડે. ક્લિયર? એટલે અર્થ અને વ્યાખ્યા બે આપણને કરીને જવાની રહેશે. યસ, હવે ચેપ્ટર નંબર આવે છે 4, બરાબર. જે વન ઓફ ધ મોસ્ટ ટાઈમ્પિક ક્વેશ્ચન કે જેનામાંથી ટાર્ગેટ કરજો એક આકૃતિ વાળો પ્રશ્ન આવી શકે છે, અથવા તો વ્યવસ્થાપન પ્રકારમાંથી એક ફિક્સ આવશે જ, બરાબર. આ ધ્યાન રાખજો. પછી આ મૂળ તત્વો છે મે બી 5 ગુણની અંદર પૂછી શકાય છે. તમને કહી દઉં આ મૂળ તત્વો એવા છે, અને વન ઓફ ધ મોસ્ટ ટાઈમ્પિક ક્વેશ્ચન આ પણ તમને કહી દઉં બોર્ડમાં પૂછાય છે. અને વિકેન્દ્રીકરણ વિદ્યાર્થી મિત્રો 3 અથવા 5 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. એટલે તમારા પેપરની અંદર જ્યારે પ્રક્રિયા પૂછાણી હોય ને ત્યારે વિકેન્દ્રીકરણ 5 માર્ક્સમાં પૂછાણું હોય ને અથવા 3 માર્ક્સમાં પૂછાણું હોય ને તો તમે એને ટાર્ગેટ કરી શકો છો, જો પ્રક્રિયા તમને બધા મુદ્દા સમજાવવાનો ટાઈમ નથી તો, બરાબર. ઓકે, યસ. હવે આપણે જોઈએ ચેપ્ટરની અંદર કેવી તૈયારી કરવાની છે. તો યાદ રાખજો વિભાગ સી ની અંદર કેમ તૈયારી કરશો. તો આ બે પ્રશ્નો છે ને વિદ્યાર્થી મિત્રો હું તમને સમજાવું કેવી રીતે કરવાના છે. કે વિકેન્દ્રીકરણ જો 5 માર્ક્સ કે 3 માર્ક્સમાં નથી આવતો ને, તમારો શબ્દ યાદ રાખજો કે વિકેન્દ્રીકરણમાંથી આ બે મુદ્દામાંથી એક મુદ્દો ફિક્સ આવશે જ. કયો ખબર છે? એક તો વિકેન્દ્રીકરણની મર્યાદા જણાવો અને વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને છે. આ બે વસ્તુ વન ઓફ ધ મોસ્ટ ટાઈમ બી છે 2 માર્ક્સની અંદર. તેમજ આ ચેપ્ટરની અંદર આવતા અર્થ હું રિપીટ કરી દઉં, એમાં શ્રેણિક વ્યવસ્થાતંત્ર પછી પ્રબંધનો અર્થ આપો, આ પણ વસ્તુ જે છે એ 2 માર્ક્સની અંદર કામ આવી શકે છે. પછી વૈદિક અને અવૈદિક આ પણ ખાસ કરજો, 2 માર્ક્સની અંદર તમને કામ આવી શકે છે, બરાબર. ઓકે, જેમાં શું કહે છે રૈખિક વ્યવસ્થાતંત્ર શા માટે વિભાગીય વ્યવસ્થાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે સમજાવો. અને અત્યારના રિસેન્ટલી પેપર લેવાનું છે ધ્યાનમાં લઈ તમને અત્યારે જે એમસીક્યુ કહી દઉં છું કે કયા વ્યવસ્થાતંત્રને વિભાગીય વ્યવસ્થાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તમને આઈ થિંક વિઝિબલ હશે, નહીં હોય તો હું અલગ પેનનો યુઝ કરી દઉં કે જેથી કરી તમને વાંધો ના આવે. અહીંયા જ અમુક પ્રશ્ન જે છે હું તમને કરાવી દઈશ કે જેથી કરી તમારો આ વિડીયો જોવે છે ને એનો પણ 1-1 માર્ક્સનો રોકો અપાવી દઈશ. શું છે કયા વ્યવસ્થાતંત્રને વિભાગીય વ્યવસ્થાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે સમજાવો, અથવા આકૃતિ દોરી સમજાવો. તો કયો પ્રશ્ન આવશે વિદ્યાર્થી મિત્રો? રૈખિક વ્યવસ્થાતંત્ર. અને આ જ પ્રશ્ન તમને કહી દઉં કે 2024ના પેપરમાં પૂછવામાં આવ્યું છે. તમને કહી દઉં
કે કયા વ્યવસ્થા તંત્રને વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે? જવાબમાં શું આવશે? રૈખિક. ક્લિયર? ઓકે, તો આ બધી વસ્તુઓ છે એટલે એવી રીતે જ આપણે તૈયારી કરવાની છે કે આ પ્રશ્ન 1 માર્ક્સમાં કામ આવશે અને 2 માર્ક્સમાં તો જરૂરથી કામ આવશે. ઓકે, પછી ઉત્તરદાયિત્વ નો અર્થ આપી ઉદાહરણ સહિત સમજાવો. જો આ ચેપ્ટરમાંથી સત્તા સોંપણીના મૂળ તત્વો જે છે બરાબર એ નથી આવતા તો આમાંથી 2 માર્કનો પ્રશ્ન બનશે. સમજી ગયા તમે કેવી રીતે કહું છું? સત્તા સોંપણીના મૂળ તત્વો મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે પણ નથી પૂછવું ને એમાંથી પ્રશ્ન એમ સમજી લો કે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછવું છે તો 2 માર્કમાં આ આવી શકે જે ઓલરેડી પરીક્ષામાં પૂછાય પણ ગયું છે માર્ચ 19માં. ઓકે, પછી વૈદિક અને અવૈદિક વ્યવસ્થાંતર એકબીજાના પૂરક છે અથવા તો એમ પૂછશે કે પડછાયો છે, સમજાવો, તો આ 2 માર્કની અંદર આવી શકે છે. વ્યવસ્થાતંત્ર એકમનું શરીર છે બરાબર, આયોજન તેનું મગજ છે, આ વિધાન સમજાવો, 2 માર્ક્સની અંદર મોસ્ટ ટાઈમ છે. તેમજ આ પ્રશ્ન અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં આવી ગયો છે કે માત્ર મુદ્દાઓ આપી દો. જો આ 3 માર્કની અંદર નથી પૂછવું ને વૈદિક અવૈદિક કે 2 માર્કની અંદર અર્થમાં પણ નથી પૂછવું તો એમ જ કહેશે કે ભાઈ મુદ્દા જણાવી દો. એનો મતલબ મુદ્દા પણ આઈએમપી છે. ક્લિયર? કેમ યાદ રાખવાના છે મેં સમજાવી દીધા છે, ત્યાં ખાસ જોઈ લેજો. ઓકે, અને કયું વ્યવસ્થાતંત્ર કયા અનુકૂળ છે એ તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરવાનું રહેશે કારણ કે આ પ્રશ્ન થોડુંક ટ્વિસ્ટેડ કહી શકાય જેનામાં રેખિક વાળો મુદ્દો છે ને એ ખાસ કરજો, બોર્ડની અંદર પૂછાઈ ગયો છે. ક્લિયર? ઓકે, યસ. હવે ચેપ્ટર નંબર 4 ની અંદર ઘણા બધા એવા પ્રશ્નો હતા વિદ્યાર્થીઓની મને કમેન્ટ પર્સનલી પણ આવી હતી એને ધ્યાનમાં લઈ મેં હવે મૂકી દીધા છે. ઇવન આને ઘણો સમય થયો છે એટલે ખાસ તમે ન જોયા જોઈ લેજો કે ભાઈ વ્યવસ્થા તંત્રની આકૃતિ કેવી રીતે યાદ રાખવાની છે એ ખાસ આપણને કરવાનું છે. બીજી વસ્તુ કે આજે ઘણા લોકો કહેતા સાહેબ તમે ટ્રિક્સ જે છે કેમ કહો છો, કેમ યાદ રાખવાની છે, તો આ ટ્રિક્સનો પણ મેં વિડીયો મૂકી દીધો છે. હું તમને આ વિડીયોના માધ્યમથી કહી દઉં છું કે ટ્રિક્સ જે છે એ માત્ર તમારી સમજ માટે જ હોય છે, પરીક્ષાની અંદર ટ્રિક્સ લખવાની નથી. પણ હા, ટ્રિક્સને ધ્યાનમાં લઈ મુદ્દા સમજાવવાના છે. બીજી વસ્તુ કે આ ચેપ્ટરની અંદર ઘણા બધા અનધર સાહિત્યોમાં વિદ્યાર્થી મિત્રો ઘણી બધી મિસ્ટેક છે, આકૃતિઓમાં પણ મિસ્ટેક છે. એટલે જ હું તમને કહી દઉં છું અત્યારથી કે આપણને આકૃતિ ચોપડીમાંથી જ કરવાની છે, બીજા કોઈ સાહિત્યને ઉપયોગ કરવાનો નથી. રીઝન ઇઝ ધેટ કે આ વિડીયો જ્યારે પણ મેં કરાયો છે ને પછી એક વિડીયો તરત અપલોડ કર્યો હતો કે જેની અંદર તમને કહી દઉં કે મિસ્ટેક છે બરાબર. શરૂઆતની અંદર મિસ્ટેક છે એ ખાસ ધ્યાનમાં લેજો. કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર અનધર સાહિત્યની અંદર મિસ્ટેક છે અને પરીક્ષા અંદર હવે તમારી ન થાય ને એ ખાસ ધ્યાન રાખજો. મતલબ જ્યારે પણ તમે આનો વિડીયો જોવો છો ત્યારે તમને સાથે ચોપડી રાખવાની રહેશે બરાબર. એ મુખ્ય વહીવટી અધિકારી અને મુખ્ય અધિકારીની અંદર મિસ્ટેક છે આ વર્ડની અંદર, એટલે ખાસ ત્યાં ક્લેરિફાય કરી લેજો બરાબર. આપણા વિડીયોની અંદર પણ મિસ્ટેક છે એટલે આ વસ્તુ તમને અત્યારે હું જાણકારી આપી દઉં છું. ક્લિયર? એનો સોર્સ પણ મૂકી દીધું છે. યસ. પછી આને બોર્ડની અંદર કેમ યાદ રાખવાનો છે એમાં યાદ રાખજો કાર્યાનુસાર, શ્રેણિક અને રેખિક ત્રણેયનો મેં વિડીયો અપલોડ કરી દીધું છે બરાબર. ઓકે, તમે સ્કેન કરી સીધું લઈ શકો છો અહીંયાથી. ઓકે, હવે વિભાગ ડી અથવા તો વિભાગ ઈ, કારણ કે પ્રથમ કસોટીની અંદર એવા અમુક ચેપ્ટરો છે કે જેનામાંથી 5 માર્ક્સનો પ્રશ્ન આવી શકે છે. તો આ રહી પ્રશ્ન શું છે તો સત્તા સોંપણીના મૂળ તત્વો, વન ઓફ ધ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન મેં તમને કીધું ઈ બરાબર. ઓકે, પછી વ્યવસ્થાતંત્રના પ્રકારો પૈકી કોઈ પણ એક પ્રકાર ફિક્સ આવશે જે નક્કી જ છે, તમે લખીને રાખી દો. પછી બોર્ડનો પેપર હોય કે શાળાકીય કક્ષાએ લેવામાં આવતી કસોટીનો પેપર હોય, શું કહે છે અંદર આકૃતિ હંમેશા રચના સહિત પૂછાઈ શકે છે. રચના શબ્દ આવે એનો મતલબ તમે આકૃતિ સમજાવી જ દેવાની. ક્લિયર? એની અંદર શબ્દ કેમ લખવાના છે રચનાની અંદર તો એનો પણ મેં વિડીયો બનાવીને મૂકી દીધો છે, ખાસ જોઈ લેજો. વ્યવસ્થાતંત્ર દીઠ મેં અલગથી વિડીયો મૂક્યો છે. ઓકે, જેમાં રેખિક જે છે ઓલરેડી મુકાઈ ગયો છે ને મોસ્ટ આઈએમપી છે. તમને કહી દઉં અંદર કેમ યાદ રાખવાનું છે. સુપર ફોરમેન આ શું હતું બરાબર, ઉત્પાદન કર વહી જીસકા વેચાણ હો આ શું હતું એ ટ્રિક્સ જ છે બરાબર. એટલે ખાસ એના માટે વિડીયો જોવો પડશે. થોડોક એની અંદર વિડીયોની અંદર તમને સ્પીડમાં જોવું હોય તો જોઈ શકો છો બરાબર. ઓકે, યસ, કારણ કે તમે રિવિઝન માટે કરો છો ત્યારે તમે ચાલશે સ્પીડમાં જોશો તો. ઓકે, પછી શ્રેણિક વ્યવસ્થાતંત્ર છે એ પણ પૂછાઈ ગયો છે. વૈદિક છે હમણાં જ પૂછવામાં આવ્યો તો, અવૈદિક પણ હમણાં જ પૂછવામાં આવ્યો છે. એનો મતલબ કે રચનાની સમજૂતીમાં 5 થી 6 મુદ્દા તૈયાર કરવાના રહેશે, ડિપેન્ડ્સ ઓન માર્ક બરાબર. ઓકે, કેમ છે મેં તમને સમજાવ્યું છે વિડીયોમાં, ખાસ જોઈ લેજો. ઓકે, લક્ષણો જે છે આપણે ખાસ કરવાના છે કયા વૈદિક અને અવૈદિકના, જેને ક્યારેક તમને પેપરની અંદર જો ટ્વિસ્ટ કરવું તફાવતમાં લઈ શકાય, ચાન્સ બહુ ઓછા છે પણ મેં એવી રીતે તમને સમજાવ્યા છે કે તફાવત પણ પૂછાશે ને તો તમને આવડી જશે. એનો વિડીયો પણ ખાસ જોઈ લેજો. એના પછી આપણે શું કરવાનું, વ્યવસ્થાપન પ્રક્રિયાના તબક્કા. મેં તમને કીધું નહીં કે આ પ્રશ્નની મેં ટ્રિક્સ મૂકી છે એ આયરી કેમ યાદ રાખવાનું છે ને એવી મસ્ત મજાની ટ્રિક્સ આપી છે. તમે ભૂલવાનો પ્રયત્ન પણ કરશો ને તો ઓટોમેટિક યાદ આવી જશે. અને હા, તમને આ વિડીયોના માધ્યમથી 1 સેકન્ડ કહી દઉં કે જો આ પ્રશ્ન તમે કરો છો ત્યાં તમે સમજાયું જ છે તો કેમ યાદ રાખવાનું છે તો યાદ રાખજો ઉચ્ચ સપાટીના કાર્યો કર્યા પછી આપણને આ પ્રશ્ન કરવાનું રહેશે બરાબર. તમે ઉચ્ચ સપાટીના કાર્ય કરીને પ્રશ્ન કરશો ને સાવ ઈઝી લાગશે. ઓકે, પછી શું આવે છે વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતા, કોઈ પણ 6 એકવાર જોઈ લેજો. ઓકે, મહત્વ પણ આવી શકે છે જેમાં સત્તા સોંપણીનું મહત્વ છે એની ટ્રિક્સ થોડાક સમયની અંદર આપણે ટેલિગ્રામ ચેનલમાં હું મૂકી દેવાનો છું એટલે ખાસ એના સાથે જોડાઈ જજો બરાબર. ઓકે, પછી વિકેન્દ્રીકરણનું મહત્વ આ મુદ્દો એકવાર જોઈ લેજો, એની પણ ટ્રિક્સ થોડાક સમય બાદ મૂકી દેવાનો છું બરાબર. એટલે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને શું કહે છે તમામ વ્યવસ્થાના
પ્રકાર યાદ રાખવા માટે ખરી ટ્રિક્સ આપણી ચેનલ ઉપર ઓલરેડી અપલોડ થઈ જ ગઈ છે. ખાલી 2 ટોપિક જે છે એને અત્યારે હું રિસેન્ટલી અપલોડ કરવાનો છું, એટલે ખાસ જોઈ લેજો. એટલે તમામ વસ્તુ જે છે જોયા વગર પરીક્ષા દેવા જતા નહીં, કારણ કે દરેકની અંદર મેં ટ્રિક્સ જ આપી છે કેમ યાદ રાખવાનું છે. બરાબર, ઓકે. યસ, હવે ચેપ્ટર નંબર આવે છે 5, વન ઓફ ધ સેકન્ડ મોસ્ટ આઈએમપી ચેપ્ટર ઓફ ધીસ પર્ટિક્યુલર સબ્જેક્ટ. યાદ રાખજો કે વાણિજ્ય વ્યવસ્થાનો વળી પાછું તમને કહું છું, ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 6 આ છે કે તમે ખાલી આ તૈયારી કરશો ને તો બોર્ડની પરીક્ષા વખતે વિદ્યાર્થી મિત્રો 35 માર્ક્સ ઓછામાં ઓછા મિનિમમ કવર કરી શકશો એવા ચેપ્ટરનું વેઇટેજ છે. એટલે જે વિદ્યાર્થીને એમ છે કે સાહેબ સારા ગુણ મેળવવા છે તો આ ચેપ્ટરને વારંવાર ગોથરું કરો, એને મોઢે લખવાનો પ્રયત્ન કરો પ્રશ્નને. અને હા, બીજી વસ્તુ કે કેવી રીતે પેપર લખવાનું છે ને ધ્યાનમાં લઈ આપણી ટેલિગ્રામ ચેનલની અંદર બરાબર જે બોર્ડની અંદર સપ્લી પૂરી પાડવામાં આવે છે એવી સિમિલર સપ્લીની કોપી મેં પિનઅપ કરી છે. તમે એ ઓપન કરી ચેક કરશો ને તમને એમ લાગશે આ તો બોર્ડની જ સપ્લી છે, પ્રિન્ટ આઉટ કરી કાઢી લેજો અને ઉપયોગ કરજો. પ્રેક્ટિસ પેપર આપણી ચેનલ ઉપર મૂકવામાં આવશે, થોડાક સમયગાળાની અંદર આપણે પ્રેક્ટિસ પેપર ચેનલ ઉપર મૂકશું કે જેની અંદર વિદ્યાર્થી જે છે એ કમ્યુનિટીમાં જઈ ચેક કરી શકશે. અને ઓલરેડી આગળ પણ મેં પેપર મૂકેલા છે, તમને હોય તો સેમ્પલ જોઈ શકો છો, પણ એ પેપર બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈ મૂકવામાં આવ્યા છે ને હવે પ્રથમ કસોટીમાં ઉપયોગી થાય એવા પણ પેપરો મૂકવાનો છું. બરાબર, જેને તમે મેળવવા તમે ઇન્સ્ટાગ્રામ ઉપર તમે મને મેસેજ કરી વિધાઉટ એની ચાર્જ તમે ફ્રી ઓફ મારા પાસેથી લઈ શકો છો. બરાબર, યસ, જેની અંદર વિભાગ સી ની અંદર મેં તમને આગળ પણ ઘણી ચર્ચા કરી હતી. આ આખી સિરીઝના મેં વિડીયોઝ બનાવી અને ચેનલ ઉપર મૂકી દીધા છે, એટલે ખાસ કરજો. જેમાં મેં તમને કીધું અર્થ ખાસ કરવાના છે, 2 માર્ક્સ અંદર પૂછાય છે. પ્રતીક્ષા યાદ રિસેન્ટલી પ્રશ્ન પૂછાઈ ગયો છે. બરાબર, અત્યારે ભલે તમને આટલા જ વર્ષ દેખાય છે આ પ્રશ્ન એવરી યરની અંદર એમ સમજો અલ્ટરનેટ પેપરમાં પૂછાય છે. જો પ્રાપ્તિ સ્થાન વિદ્યાર્થી મિત્રો 5 માર્ક્સમાં નથી આવતો તો 2 માર્ક્સમાં આવી રીતે આવશે કે જણાવો. બરાબર, અથવા તો એમાંથી કોઈ પણ એક પ્રાપ્તિ સ્થાન જે છે એ ઉપાડીને મૂકશે, સમજાવો. ક્લિયર, આવી રીતે પેપર સેટ થાય છે. અને કર્મચારી વ્યવસ્થાનું જે છે એ પણ અર્થ જોઈ લેજો. મેળવવા, કેળવવા, જાળવવા એ વસ્તુ છે એની અંદર 3 વાહ જેની સમજૂતી મેં ચેપ્ટર નંબર 1 માં આપી દીધી છે. ઓકે, ભરતીનો અર્થ અને કારણો આપો. અને આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ખાસ કરજો, રિસેન્ટલી પેપરમાં પૂછાણો છે કે ભરતીનો અર્થ આપી તેના કારણો જણાવો. માત્ર 2 લાઈનનો પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાણો છે. બનશે પેપર તમારા સહેલા જ હોય છે, પણ તમે સિસ્ટમેટિકલી ધ્યાનમાં લઈ તૈયારી કરી હોય તો સહેલા લાગશે. એટલે જ મેં આ સિસ્ટમેટિકલી તમને તૈયારી કરી દીધી છે. ઓકે, પછી તાલીમ જે છે વિદ્યાર્થી મિત્રો, જો આ પ્રશ્ન 3 માર્ક્સમાં નથી આવતો ને તો વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સમાં આવશે જ. એટલે તાલીમનો અર્થ, તાલીમનો ખ્યાલ, 2 વસ્તુ ભેગી પૂછાશે. ઓકે, તાલીમની તફાવત અને વિકાસની તફાવત પૂછાઈ શકે છે. જો આ 2 પ્રશ્ન નથી આવતા વિદ્યાર્થી મિત્રો તો આનામાંથી જ પ્રશ્ન બનશે. કયું ખબર છે? તાલીમ ખર્ચાળ છે તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. તમે સમજી ગયા ને, આમ પ્રશ્ન પૂછાશે. અને આ 3 સેક્શનમાં જોવા નથી મળતો તો વિદ્યાર્થી મિત્રો 5 માર્ક્સની અંદર વિભાગ ઈ ની અંદર જોવા મળશે કે તાલીમનો અર્થ આપે તેનું મહત્વ સમજાવો. તે પેપરમાં પૂછવામાં આવ્યું છે. છેલ્લા ક્વેશ્ચન પૂછાય છે, એટલે ક્યારે પણ કોઈ પ્રશ્નને અંડર એસ્ટિમેટ ન કરજો. બરાબર, ઓકે, યસ. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ વિચારે કે આવા પ્રશ્ન ન પૂછાય, એ પૂછાય ત્યારે એમ લાગે કે એક લીટીની અંદર પ્રશ્ન પૂરો. એટલે ધ્યાન આપજો. આપણે દરેક જે છે એ વસ્તુ અહીંયા મૂકી દીધી છે, સેક્શન વાઇઝ જ મૂક્યા છે અને પ્રશ્ન પણ મૂક્યા છે. જેમાં ધંધાકીય કસોટી જે છે એ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને દીધું કેમ યાદ રાખવાની છે અહીંયા પણ સમજાવી છે, તેમજ પસંદગીની પ્રક્રિયાને લગતા વિડીયોની અંદર પણ મેં સમજાવી છે. એટલે એકવાર આ તમામ પ્રશ્નો તમે જોઈ લેજો. અહીંયા સ્ક્રીન ઉપર પડ્યા છે, સ્ક્રીનશોટ. યસ, વિભાગ ઈ ની અંદર મેં તમને કીધું આટલા જ પ્રશ્નો કરવાના છે. આનાથી એક પણ વધારે પ્રશ્ન તમને કરવાનો નથી અને આ જ ક્રમમાં કરવાના છે. તમને કીધું કેમ આવશે પરીક્ષાની અંદર કે જો પ્રાપ્તિ સ્થાન 2 માર્ક 3 માર્ક નથી દેખાતો તો 5 માર્ક્સની અંદર આવશે, કાં તો આંતરિક આવશે કાં તો બાહ્ય આવશે. જો બંને પૂછ્યા છે તો શોર્ટની અંદર તમે વ્યવસ્થિત સમજાવી દેવાના રહેશે. બરાબર, ત્યાં મેન્શન કરેલું છે આટલા મુદ્દે સમજાવવાને ધ્યાનમાં લઈ. ઓકે, પસંદગીની પ્રક્રિયા ટાર્ગેટ કરજો. ચેપ્ટર નંબર 3 માંથી નથી આવતી, ચેપ્ટર નંબર 5 માંથી આવશે. ચેપ્ટર નંબર 5 માંથી નથી આવતી તો પ્રથમ કસોટીને ધ્યાનમાં લઈ શું કરવાનું છે તો સાહેબ ચેપ્ટર નંબર 4 ની અંદર આવતી પ્રક્રિયા પણ અમે મસ્ત મજાની કરી લેશું. તમે ટ્રિક્સ આપી દઈ. ઓકે, પછી ચેપ્ટર નંબર 6 ને 7 ની અંદર આવતી પ્રક્રિયા છે કરી લેવાની છે. ચેપ્ટર નંબર 6 ની અંદર પ્રક્રિયા તો નથી પણ શું છે જરૂરિયાતોનો અગ્રતા ક્રમ છે. એટલે આટલામાંથી એક પ્રશ્ન ફિક્સ આવશે જ. બરાબર, તૈયારી કરી જ નાખશો ત્યાંથી. અને અંકુશની પ્રક્રિયા તો સાવ ઈઝી છે, જે ઓલરેડી આપણે મૂકી દીધી છે. બરાબર, ઓકે, આ વસ્તુ જોઈ લેજો. તફાવત જે છે એ 5 માર્ક્સની અંદર આવી શકે છે, ક્યારે એવું વિચારતા નહીં. બોર્ડની અંદર 2 વખત પૂછવામાં આવી છે, એટલે ખાસ ધ્યાન રાખજો. તાલીમનો અર્થ આપી તેનું મહત્વ સમજાવો. આ પ્રશ્ન ખાસ કરી લેવાનું છે. એટલે ટૂંકમાં આ 5 પ્રશ્ન કર્યા વગર ઘણી વાર પગ નથી મૂકવાનો. પછી ગમે તે પરીક્ષા લેવાતી હોય, શાળાકીય કક્ષાએ લેવાય છે કે બોર્ડ કક્ષાએ લેવાય છે, અત્યારથી જ તમે તૈયારી કરો કે તમને સારા ગુણ પ્રાપ્ત થઈ શકે. બરાબર, ઓકે. પછી આ બધા વિડીયો આપણે મૂકી દીધા છે, ખાસ જોઈ લેજો. જેમાં પસંદગીની પ્રક્રિયાનો વિડીયો પણ મુકાઈ ગયો છે, ભરતીના પ્રાપ્તિ સ્થાનોનો પણ વિડીયો મુકાઈ ગયો છે. એના 2 પાર્ટ છે, આંતરિક અને બાહ્ય અમે અલગ અલગ મૂક્યા છે. એટલે ખાસ દરેક વિડીયો કરી પછી જ બોર્ડની પરીક્ષા અને શાળાકીય કક્ષાએ લેવામાં આવતી પરીક્ષા કે અનેકો જગ્યાએ લેવામાં આવતી પરીક્ષાની અંદર તમને હાજર થવાનું રહેશે. બરાબર, ઓકે. પછી વિભાગ સી ની અંદર તમે ચેપ્ટર નંબર 6 અત્યારે જોઈ શકો છો. તો આપણે ચેપ્ટર નંબર 6 દોરવણી લેવાના છે. જે દોરવણીની અંદર તમને કહી દઉં
કે મોસ્ટ ટાઈમ પ્રશ્નો બોર્ડમાં આવે છે એ આટલા જ છે. ખાસ કરીને જજો અને પ્રશ્ન 2 વાર તૈયારી કરતી વખતે વાંચવાના રહેશે અને એકવાર મોઢે જવાબ પરીક્ષામાં યોગ્ય રીતે લખવાનું રહેશે. પ્રશ્ન ખાસ ધ્યાનપૂર્વક વાંચો. આ એવો ચેપ્ટર છે, બરાબર. ઓકે, દોરવણી તત્વો જણાવો. વન ઓફ ધ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે અને 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે. એની આ ટ્રિક્સ મેં મૂકી છે અને માની કેવી રીતે યાદ રાખવાનું છે ત્યાં મેં મેન્શન કરી છે આનો વિડીયોમાં, બરાબર. એટલે અભિપ્રાય ને એટલે નેતૃત્વ, બરાબર. માં એટલે માહિતી સંચાર અને ની એટલે નિરીક્ષણ. ઘણા વિદ્યાર્થીઓ આમાં મિસ્ટેક કરે છે, એટલે ધ્યાન આપજો, બરાબર, આ વસ્તુમાં. ઓકે, પછી અર્થ અને સમજ આપો. શેની? તો કે પ્રોત્સાહનોની આવી શકે છે, નેતૃત્વની આવી શકે, સહભાગીદારી, મોસ્ટ ટાઈમ. જો પ્રોત્સાહન 5 માર્ક્સની અંદર નથી આવતા તો એનામાંથી આ પ્રશ્ન આવી શકે છે, બરાબર. ઓકે, કલ્યાણકારક પ્રવૃત્તિ, મોસ્ટ ટાઈમ. ઘણી વખત વિદ્યાર્થીઓને પણ ખબર નથી હોતી કે આ પ્રશ્ન ક્યાં આપેલું છે. તો ચેપ્ટર નંબર 6 નો છે, બરાબર. ઓકે, અને વૈધિક, જેને શેનાથી ઓળખવામાં આવે છે તો કે ઔપચારિક, અને અવૈધિક, જેને અનૌપચારિક તરીકે ઓળખવામાં આવે છે. તો માહિતી સંચારનો અર્થ પણ ઉદાહરણ સહિત આપણે એકવાર જોઈ લેવાનું રહેશે. ઓકે, સારા નેતાના ગુણો જણાવો, બરાબર. એની અંદર મોસ્ટ ટાઈમ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન મારી દ્રષ્ટિએ કહી શકાય કે જેનામાં બૌદ્ધિક ગુણો જે છે એ ખાસ કરીને દેજો. બૌદ્ધિક કસોટી અલગ છે ને બૌદ્ધિક ગુણો અલગ છે. આ બે વસ્તુમાં ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે? મિક્સ કરે છે ને એટલે ધ્યાનમાં લઈને શું કર્યું છે એનો અલગથી વિડીયો મૂકી દીધો છે. એટલે ખાસ આ વસ્તુ જોઈ લેજો. આપણે 2 માર્ક્સની અંદર અહીંયા મૂકી છે, બરાબર. ઓકે, માહિતી સંચારની પ્રક્રિયાની મુજબના જે સાધનો જે છે એનામાં આવતા સાધનો તેના ઉદાહરણના નામ આપો. એ પૂછાઈ શકે છે 2 ગુણની અંદર, જેમાં આધુનિક જે છે અત્યારે જ પૂછવામાં આવ્યું છે. ક્લિયર? ઓકે, પછી 5મો પ્રશ્ન, અભિપ્રાયથી મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે સમજાવો. આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછવામાં આવ્યો છે. હવે એન એટલે અનધર સાહિત્યના પેજ નંબર, બરાબર. ઓકે, પછી શિક્ષકના કાર્યો સમજાવો, બરાબર. નિરીક્ષકનું કાર્ય શિક્ષક જેવું છે. નિરીક્ષક એ ફ્રેન્ડ ફિલોસોફર છે. આ બધી વસ્તુ અંગે સમજૂતી આપો તો આની અંદર આ જવાબ આવશે, જે 3 માર્ક્સ માટે આઈએમપી છે. રિસેન્ટલી પેપરમાં પણ નિરીક્ષકનો લાગતો પ્રશ્ન પૂછવામાં આવ્યું છે, બરાબર. જે મેં ઓલરેડી પેપર આપણી ચેનલની અંદર અપલોડ કરી દીધા છે કે જૂન જુલાઈ 2024નું પેપર તેમજ માર્ચ 2024નું પેપર આપણી ચેનલ ઉપર ટેલિગ્રામ ચેનલમાં પણ પડ્યો છે. તેમજ તમે ક્વિઝ આપશો ત્યારે તમે જેવી ફીડબેક આવશે ને ત્યારે એની અંદર નીચે મેન્શન કરેલી હશે. તો ખાસ એ લિંક દ્વારા તમે પેપર મેળવી શકો છો, અથવા હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક હું મૂકી દઉં છું. પછી માહિતી સંચારના અવરોધો દૂર કરવાના ઉપાયો. આ એકવાર ઉપરથી જોઈ લેજો, બરાબર. શોર્ટ ક્વેશ્ચન છે, બરાબર. ઓકે, યસ. આ પ્રશ્ન કેમ યાદ રાખવાનો છે ને પરીક્ષાની અંદર દરેક ચેપ્ટર નંબર 6 નો એના મેં 2 પાર્ટ મૂક્યા છે વિદ્યાર્થી મિત્રો. એટલી સરળતાથી તમને યાદ રહી જશે. અને તમને કહી દઉં જેનામાં પહેલો પાર્ટ છે એનામાં મેં મેન્શન પણ કર્યું છે કે પેપર કેમ લખવાનું છે. અને આ જ વિડીયોમાંથી વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે 2024ની અંદર મેં વિડીયો અપલોડ કર્યો હતો, બરાબર. અને આ જ વિડીયોમાંથી વિભાગ ઈ આખો પૂછાઈ ગયો. યસ વિદ્યાર્થી મિત્રો, તમારા બોર્ડ 2024નો જે વિભાગ ઈ તમે જોશો ને ત્યારે આ વિડીયો હતો ને ત્યારે પેપર તમારા હાથમાં રાખજો. મેં એની અંદર જે પ્રશ્નો કેમ લખવાના છે એની જે સમજૂતી આપી છે ને એનામાંથી જ બોર્ડનો વિભાગ ઈ માર્ચ 2024ની અંદર પૂછાઈ ગયો છે. અને વિડીયો પણ મેં ફેબ્રુઆરી 2024માં અપલોડ કર્યો હતો. એટલે તમે સમજી શકો છો ને કે જે વિદ્યાર્થી એક વિડીયો જોઈ ગયો છે ને એના 20માંથી 20 પૂર્ણ વિભાગ ઈમાં રોકડા હશે. કારણ કે મેં જે પ્રશ્ન સમજાવ્યા છે ને એ દરેક ચેપ્ટરને ધ્યાનમાં લઈને જ સમજાવ્યા છે કે પેપર કેમ લખાય, બરાબર. એટલે ખાસ આ વિડીયો હજી પણ ન જોયો ને વિદ્યાર્થી મિત્રો તો ખાસ જોઈ લેજો, બરાબર. એની અંદર ટ્રિક્સ બહુ મસ્ત મજાની આપી છે. પરીક્ષાની અંદર તમને ઓટોમેટિક યાદ આવી જશે. યસ, એના પછી વિભાગ ડી અને ઈમાં શું આવી શકે છે તો આટલા જ પ્રશ્નો આપણને કરવાના રહેશે. તમે જોઈ શકો છો જરૂરિયાત અગ્રતા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. દર વખતે પરીક્ષામાં જોવા મળે છે. અલ્ટરનેટ યરની અંદર તમને જોવા મળશે જ. ઓકે, પછી પ્રોત્સાહનનો અર્થ આપી ત્યાં પ્રકાર અંગે સમજૂતી આપો. ક્યારેક નાણાકીય આવી શકે, ક્યારેક અહીં મેન્શન કરી દઉં, જોઈ લેજો, બિન નાણાકીય. ઘણી વખત એવું મેન્શન કરેલું નથી હોતું. પ્રોત્સાહનનો અર્થ આપી તેના પ્રકારો સમજો, 5 ગુણ તો ખાસ જોઈ લેવાનું. નકા નાણાકીય બધા સમજાવી દો, અધરવાઇઝ બિન નાણાકીય બધા સમજાવી દો. કેમ યાદ રાખવાનું છે ને વિડીયો પણ મેં અપલોડ કરી દીધો છે, બરાબર. ઓકે, પછી અસરકારક માહિતી સંચારના અવરોધો. આ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમે જોઈ શકો છો. ક્રમ મેં એટલે ચેન્જ કરે છે કે આ 2 માંથી એક પ્રશ્ન અલ્ટરનેટ યરની અંદર દેખાશે જ, બરાબર. એમાં આ પ્રશ્ન તો બહુ ટ્રેન્ડિંગમાં છે પણ હવે આને ટાર્ગેટ કરજો, બરાબર. ઓકે, અને આને પણ ટાર્ગેટ કરવાનું જ છે. પણ જનરલી ચેન્જ કરવું તો પ્રશ્ન 2 માર્કમાં પૂછી નાખે કે એબ્રાહમ માસ્લોની જરૂરિયાત અગ્રતા ક્રમ દર્શાવતી આકૃતિ 2 ગુણની અંદર જણાવો. એટલે આવું બની શકે છે, બરાબર. અથવા અબ્રાહમ માસ્લો જરૂરિયાતનો અગ્રતા ક્રમ કયા વર્ષની અંદર જે છે એ રજૂ કર્યો હતો? 1943 1943. આ પ્રશ્ન આવી શકે છે, એવો પ્રશ્ન છે. ઓકે, તફાવતો વૈદિક અને અવૈદિક એટલે કે ઔપચારિક અને ઔપચારિક માહિતી સંચાર. આ ધ્યાન રાખજો મુદ્દો. તમે મુદ્દા જે છે એને ધ્યાનમાં લઈ તફાવત અંગે સમજૂતી આપો.
આનો પણ મેં વિડીયો તફાવતની સિરીઝની અંદર સમજાવી દીધો છે. આપણી ચેનલની અંદર વિદ્યાર્થી મિત્રો 2024 વખતે એક તફાવતની સિરીઝ ચાલુ કરવામાં આવી હતી કે 7 તફાવતમાંથી એક તફાવત આવશે. તમામ તફાવતની સમજૂતી આપણે એક મસ્ત મજાની સિરીઝમાં સમજાવી છે, બરાબર. એટલે ખાસ એ સિરીઝનો લાભ લેજો. ઓકે, પછી જે લાક્ષણિકતા આ કેમ યાદ રાખવાની છે આની પણ મેં સમજૂતી મૂકી દીધી છે, અને મેં લાસ્ટમાં રાખ્યું છે બટ નોટ લિસ્ટ. એવી રીતે પણ યાદ રાખવાનું છે, એવું છે જ નહીં કે તમને અહીંયાથી પણ આઈએમપી અલગ બનાવવાના રહેશે. આટલા પ્રશ્નો તો વિદ્યાર્થી મિત્રો કરવા જ પડશે, કારણ કે વિભાગ ઈ ને વિભાગ ડી બંનેમાં તમને સેક્શન આવવાનું છે, અને બોર્ડની અંદર આટલા જ પ્રશ્નો આપણને 5 માર્કને ટાર્ગેટ કરવાના છે. ઓકે, હવે ચેપ્ટર નંબર 7, બરાબર, જે પરીક્ષાની અંદર તમને રોકડા ગુણ અપાશે, અને હું બોર્ડ ઉપર અહીંયા મેન્શન કરી નાખું છું કે જ્યારે પણ તમે તૈયારી કરો, બરાબર, પ્રથમ કસોટી માટે કરી તારે કેમ કરવાનું છે. સૌથી પહેલા ચેપ્ટર નંબર 1 ઉપાડો, પછી ચેપ્ટર નંબર 3 ઉપાડજો, પછી ચેપ્ટર નંબર 7 ઉપાડજો, પછી ચેપ્ટર નંબર 6 ઉપાડજો, પછી ચેપ્ટર નંબર 5 ઉપાડજો, પછી ચેપ્ટર નંબર 4 અને પછી ચેપ્ટર નંબર 2. એનો મતલબ ઓલમોસ્ટ તમારા 1 2 3 4 5 6 7 ચેપ્ટર અહીંયા કવર થઈ ગયા. હું આ ક્રમ તમને એટલે લખાવું છું કે સિસ્ટમેટિકલી તમને જો તમને તૈયારી કરવી હોય, બરાબર, તમારી સ્ટ્રેટેજી પ્રમાણે તૈયારી કરવી હોય, તમને વ્યૂહરચના મુજબ તૈયારી કરવી હોય, તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર તમને બહુ જ સારા ગુણ અપાવી દેશે, મારી ગેરંટી છે. અને તેમજ કરવાનો શું, સૌથી પહેલા તમે આ ચેપ્ટરની અંદર છે જે 5 માર્ક્સના તમે પ્રશ્ન તૈયાર કરો, પછી 3 માર્ક્સ અને 2 માર્ક્સના પ્રશ્નો તૈયાર કરો. પછી આપણી ચેનલની અંદર એક પ્લેલિસ્ટ મૂકી છે કે જે અંદર વિભાગ બી ની અંદર અમુક પ્રશ્નો વિદ્યાર્થીઓને યાદ નથી રહેતા, એક વાક્યવાળા પણ, તો એનો પર મેં વિડીયો મૂકી દઉં છું, તમે જોઈ લો. ધ્યાન તમે શું કરો તો કે વિભાગ એને ધ્યાનમાં લઈ તમે શું કરવાના છે, સાહેબ અમને શોર્ટ્સ જોવાના છે, આપણી ચેનલ ઉપર અવેલેબલ છે, યુનિટ વાઇઝ પણ છે, અને શોર્ટ્સની અલગથી તમને એક કોલમ પણ દેખાશે જેની અંદર અલગથી તમને ઉપર મેન્શન કરેલો છે કે આની અંદર તમામ શોર્ટ્સ જોવા મળશે. તે શોર્ટ્સ બધા જોઈ લો. 1 મિનિટની અંદર વિદ્યાર્થી તમારા ધડાધડો જે મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે ને ટ્વિસ્ટેડ એ થતા આવશે. આમ સ્ક્રોલ જ કરવાનો છે 1 મિનિટની અંદર, એટલે તમે જેવી 25 મિનિટ થશે ને બધા મોસ્ટ ટાઈમ ટોપિક કવર થઈ ગયા હશે. અને યાદ પણ રાખવાના છે જે વર્ડ એ પણ તમારા યાદ રહી જશે. તો એ કરો. જેને તમને શું આપવાનું છે સાહેબ, લાસ્ટમાં અમને આપવાની છે ક્વિઝ. અને ક્વિઝ કેટલી વાર આપશો ખબર છે વિદ્યાર્થીને? ઓછામાં ઓછી 3 થી 4 વખત આપી દેજો, ફ્રી ઓફ છે, કોઈ ચાર્જ નથી. કારણ કે દરેક પ્રશ્ન જે છે એ મોસ્ટ ટાઈમપી અને એનું એક્સપ્લેનેશન છે એ મોસ્ટ ટાઈમપી આપ્યો છે. તેમજ ક્વિઝની અંદર મેં નીચે વિભાગ બી છે ને એના આઈએમપી લગતા પ્રશ્નો પીવાય ક્યુએસ ઇન્ક્લુડિંગ 2024 ની ધ્યાનમાં લઈ મેં મૂકી દીધા છે, તો એનો પણ ખાસ તમે લાભ લઈ લેજો, બરાબર. ઓકે, બધી વસ્તુ ફ્રી ઓફ છે, પણ તમને સમય કાઢી જોવી પડશે, બરાબર. ઓકે, યસ, ચેપ્ટર નંબર 7 ની અંદર હવે શું છે, વિભાગ સી ની અંદર આટલા જ પ્રશ્નો કરશું આપણે. ધંધાકીય અસ્તિત્વને જોખમમાં મુકતા બાહ્ય પરિબળો જણાવો, કયા છે, સરકાર નીતિ નિયમોની બધા આવશે. ઓકે, પછી મુદ્દા નંબર જે 2 આપેલું છે પેજ નંબર 80 ઉપર, એ આ મુદ્દો છે, બરાબર. આ મુદ્દો તે ક્યાં તમને જોવા મળશે, તો આ અહીંયા જોવા મળશે. આયોજન અને અંકુશ એ એક જ સિક્કાની 2 બાજુ છે, મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન, બરાબર. આ પ્રશ્ન ઈઝી પેપરની અંદર પૂછવામાં આવે છે કે જેથી વિદ્યાર્થી સરળતાથી માર્ક કવર કરી શકે. ઓકે, અંકુશ કઈ રીતે આંતરિક પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, બરાબર. આને લગતું મેં સમજૂતીને લગતો વિડીયો આપણી ચેનલ ઉપર ઓલરેડી મૂકી દીધો છે કે આયોજનના લક્ષણ અને આયોજનની પ્રક્રિયા કેમ યાદ રાખવાનો છે, વિસ્તૃત સમજૂતી સહિત મેં મૂક્યા છે, જેની અંદર કવર જ કરાવ્યા છે કે આ પ્રશ્ન બોર્ડમાં આવી ગયા છે. ઓકે, પછી અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે. આ મુદ્દો શું છે, અંકુશના લક્ષણોમાંથી જ પૂછવામાં આવ્યું છે. લક્ષણ 5 માર્ક્સની અંદર ન હોય વિદ્યાર્થી મિત્રો, લક્ષણ 3 માર્ક્સની અંદર ન હોય તો 2 માર્ક્સની અંદર જોવા મળશે. અને આ ચેપ્ટરમાંથી પ્રથમ કસોટીને ધ્યાનમાં લઈ 7મા ચેપ્ટરમાંથી 99 ટકા પ્રશ્નો જે છે એ 5 ગુણમાં નહીં હોય, અને કદાચ કોઈ શાળાકીય કક્ષાએ કહેવામાં આવ્યું છે કે ચેપ્ટરમાંથી 5 ગુણનો પ્રશ્ન આવશે, તો પ્રક્રિયા અને મહત્વને ટાર્ગેટ કરજો. લક્ષણ તો સાવ ઈઝી તમને યાદ રહી જશે. ઓકે, પછી શું કહે છે, અંકુશની પ્રક્રિયાના તબક્કા. મેં તમને કીધું ને આ પ્રશ્ન આઈએમપી છે. લેન્થી કરવું તો પેપરમાં પ્રક્રિયા પૂછવી હોય લેન્થી 3 માર્કમાં, તો આ પૂછાઈ શકે છે. એ પ્રક્રિયાને 3 માર્ક્સમાં જ તમે ટાર્ગેટ કરી શકશો, બરાબર. ઓકે, જેની અંદર યાદ રાખજો કે સુધારાલક્ષી પગલાં છે ને એ પણ અલગ પૂછાય છે. આ મોસ્ટ ટાઈમ છે, સુધારાલક્ષી પગલાં કરીને જ જજો, બરાબર. ઓકે, આનો જે વિડીયો છે એ પણ મેં ચેનલ ઉપર મૂકી દીધો છે. ઓકે, સંચાલનનું છેવટનું કાર્ય જે છે એ સમજાવો, બરાબર. કે અંકુશ છે સંચાલનનું છેવટનું કાર્ય છે. આ અંકુશના લક્ષણોમાંનો પ્રશ્ન છે, બરાબર. એટલે તમને અત્યારે મેન્શન કરી નાખું કે આ લક્ષણો છે, આ પ્રક્રિયા છે અને આ મહત્વ છે. આ વિભાગ સી ની અંદર માત્ર મુદ્દા પૂછાઈ શકે છે, એટલે મેં અહીંયા લીધા છે. પ્રક્રિયામાં માર્ચ 2024માં એવું પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો વિદ્યાર્થી મિત્રો કે અંકુશની પ્રક્રિયાના તબક્કા જણાવો, 2 ગુણ. તમે વિચાર કરો. એટલે વ્યવસ્થિત આકૃતિ છે, મસ્ત મજાના આપણે શું કરવાના, તે મેન્શન કરી દેવાના 2 માર્ક્સમાં. ઓકે, અને હવે આવે છે લાસ્ટ બટ નોટ લિસ્ટ, વિભાગ ડી
સિલેક્ટેડ ક્વેશ્ચન છે અને એટલા જ કરજો, પણ સિસ્ટમેટિકલી કરજો, એમાં ક્યાંય કોમ્પ્રોમાઇઝ કરવાનું નથી, બરાબર. સૌથી પહેલા અંકુશની પ્રક્રિયાના તબક્કા જે ઓલરેડી આપણે મૂકી દીધા છે, એમાં સુધારલક્ષી પગલાની સમજૂતી સહિત આપણે મૂકી છે. ઓકે, અંકુશનું મહત્વ કોઈ પણ 6 જ મુદ્દા કરજો તમે, બરાબર. ઓકે, અંકુશની લાક્ષણિકતા કોઈ પણ 6 જ મુદ્દા, બરાબર. પછી 6 મુદ્દા કયા કરવાના છે એ પણ મેં વિડીયોની અંદર મેન્શન કરી દીધું છે કે આ 6 મુદ્દા તો યાદ રહી જ જશે અને પૂછાયેલા છે એ જ છે. અંકુશ અને આયોજન વચ્ચે સંબંધ સ્પષ્ટ કરતા કોઈ પણ 3 મુદ્દા અંગે સમજૂતી આપો, અને આ વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્ન છે એને કમ્પલસરી તમને ચોપડીમાંથી કરવાનું રહેશે. શું કામ? તમને આઈડિયા આવી જશે. ક્લિયર? અને તમે અહીંયા નીચે આપેલા છે જે આપણા સોશિયલ મીડિયાના માધ્યમો છે, તેમજ જે ક્વિઝ આપી છે એને તમે અહીંયાથી લઈ શકો છો, બરાબર. થોડોક સ્ક્રોલ કરી લો, તમે સ્ક્રીનશોટ લેવો તો લઈ શકો છો આનો. ઓકે, અને હવે બીજી વસ્તુ, તો તમને જે કહેતો હતો ને શોર્ટ્સ, એ આયરા મસ્ત મજાના શોર્ટ્સ છે. તમે સીધા શોર્ટ્સ જોવા હોય તો એ પણ તમે અહીંયા લિંક દ્વારા સિલેક્ટ કરી શકો છો, જેમાં મોસ્ટ ટાઈમ પ્રશ્ન કેમ યાદ રાખવાનો છે એ પણ મેં સમજાવ્યા છે. એમાં વિભાગ એ ના પણ આવી ગયા, ને વિભાગ બી ની અલગથી મેં સિરીઝ મૂકી છે 1 માર્ક્સ વાળાની, એનામાં પણ આવી ગયા છે. એટલે વિદ્યાર્થી મિત્રો આશા છે કે હવે તમને આ બધા જે પ્રશ્ન હતો કે સાહેબ અમને કેમ તૈયારી કરવાની છે એ સિસ્ટમેટિકલી આપણે અહીંયા રજૂ કરી છે. જે જોવાયો તો અહીંયા મેં સ્પેશિયલ એક અલગથી લિંક મૂકી દીધી છે અંતની અંદર, કે તમે આને સ્કેન કરીને પણ શોર્ટ્સ સીધા તરત જઈ શકો છો પ્લેલિસ્ટમાં, અને મેન્શન પણ કરી દઈશ આની જે લિંક છે. અને તમે ત્યાં જોઈ શકો તો આપણે ટેલિગ્રામ ચેનલ અંદર પણ ઘણા બધા સાહિત્ય જે છે પિનઅપ કરવામાં આવ્યું છે. એટલે અમુક તમને વસ્તુ મળતી ન હોય તો ટેલિગ્રામ ચેનલની અંદર ઇન્ફોમાં જઈને બધી વસ્તુ તમને મળી જશે. એટલે ખાસ ટેલિગ્રામ ચેનલમાં હજી પણ ન જોડાણા હો તો ખાસ જોડાઈ જશે, બરાબર. એની લિંક તમને જે કીધું હતું કે તફાવત છે આઈએમપી છે ખાસ કરવાની છે, તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. ઓછામાં ઓછી એક તફાવત ખાસ આવશે જ, અને કઈ આવશે તો પ્રથમ કસોટીને ધ્યાનમાં લઈ તમારા પાસે સિલેક્ટેડ ટોપિક છે તો એ તો ખાસ કરવાના છે, જેનો દરેકનો મેં વિડીયો આપણી ચેનલ ઉપર મૂકી દો છે. આટલી જ આપણને તફાવત કરવાની રહેશે. એમાં તમને અહીંયા પાર્ટીશન કરી નાખું છું, કારણ કે આજે નીચેની જે તફાવત છે ને એ તમને ચેપ્ટર નંબર 8 પછીથી જોવા મળશે. એટલે તમને અત્યારથી ક્લિયર થઈ જાય કે હવે ચેપ્ટર નંબર 8 અમે જ્યાં પણ ભણશું, ચેપ્ટર નંબર 10 જ્યાં પણ મળશું, ત્યારે તફાવત વખતે ત્યાં અમે ખાસ ધ્યાન આપશું. અને આનો વિડીયો પણ આપણે અપલોડ કરી દીધું છે. અને ઉપરની જે તમને દેખાતા છે 1, 2, 3 અને 4 ચાર જ તફાવત છે. ને હજી કંઈ હું એડ કરી નાખું છું, ભરતી પ્લસમાં પસંદગી. આ બે વચ્ચે તફાવત સ્પષ્ટ કરો તો આ તફાવત તમને આવી શકે છે. આટલી જ તફાવત તમને કરવાની રહેશે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ તફાવત કરજો, અને તમે આનો એવું હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો, અને બાજુમાં આપેલ ક્યુઆર કોડના માધ્યમથી તમે સીધો આ પર્ટિક્યુલર તફાવતની સિરીઝનો લાભ લઈ શકો છો. અને હા, મેં તમને જે કીધું કે માર્ચ 2024 ની અંદર વિદ્યાર્થી તમે જોઈ શકો છો કે 2 તફાવત પૂછવામાં આવ્યું છે. એટલે તફાવત જે છે ગુણભારને ધ્યાનમાં લઈ તેના મુદ્દા તૈયાર કરવાના, કે 2 માર્કની અંદર મેન્શન નથી કરેલો, 4 મુદ્દા શોર્ટમાં સમજાવી દો, 3 માર્કની અંદર મેન્શન નથી કરેલો, 6 મુદ્દા તમે મેક્સ ટુ મેક્સ સમજાવી શકો છો. અને સંચાલનની જે સપાટી છે ને વિદ્યાર્થી મિત્રો, આ તફાવત 5 માર્ક્સની અંદર પણ મને એવું લાગે છે તમને ઘણું કામ આવશે. તો એ પણ મુદ્દા ખાસ કરવાના છે. અને એ 5 મુદ્દા કયા કરવાના છે ને કેવી રીતે યાદ રાખવાના છે એ પણ આપણે મૂકી દીધા છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો લાભ લેજો. ઓકે, અને બીજી વસ્તુ, આ વસ્તુ મેં કીધું નહોતું, ફિક્સ આવશે જે પૂર્ણ સ્વરૂપ, જેમાં ચેપ્ટર નંબર જેમ સમજી લો કે 1 થી કરી અને ચેપ્ટર નંબર મેં 7 સુધીના જેટલા પણ મોસ્ટ ટાઈમ જે છે પૂર્ણ સ્વરૂપ મેં અહીંયા મેન્શન કરી દીધા છે. અને પૂર્ણ સ્વરૂપ કેવી રીતે યાદ રાખવાના છે, આપણે ઘણા બધા વિદ્યાર્થી અહીંયા જોતા છે અને પ્રશ્નની અંદર જે સ્પેલિંગ છે યાદ નથી રહેતા, તો કેમ સ્પેલિંગ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો એ પણ મેં ત્યાં મેન્શન કરી દીધા છે. એટલે ખાસ આ જોઈ પછી જ પરીક્ષા દેવા જવાની છે. તમે આનો પર સ્ક્રીનશોટ ખાસ તમે નોટ ડાઉન કરી લેજો કે છેલ્લે આપણે આ કરવાનું રહેશે, પછી જ તમને પરીક્ષા દેવા જવાનું છે. કારણ કે આ જે પૂર્ણ સ્વરૂપ છે એમાંથી મેન સ્પેલિંગ ખાસ ધ્યાન રાખજો. અને હું અત્યારે કહી દઉં કે સ્પેલિંગ તમે ગુજરાતીમાં પૂર્ણ સ્વરૂપ કૌંસમાં લખી નાખજો, બરાબર. ઓકે, શાળાકીય કક્ષા જે પ્રથમ કસોટી લેવાની છે એના માટે ઓલ ધ બેસ્ટ. ધ્યાનપૂર્વક પેપર વાંચજો, જરાય ઝડપ કરતા નહીં. ટાઈમ મેનેજમેન્ટ જોઈશે જ. કેમ કરવાનું છે તો મેં એનો વિડીયો મૂકી દીધો છે. ઇવન તમને એમ લાગતું તો અહીંયા માત્ર તમને ઉપર ચલીને તમને એક સમજ આપી દઉં છું કે વિભાગ જે છે બરાબર A અને B સૌથી પહેલા ટાર્ગેટ કરો, બરાબર. જે 30 માર્ક્સનો છે, જેમાં 30 માં 30 પૂરા ગુણ આવી ગયા એટલે તમે પેપરના રાજા અથવા રાણી બની જશો. યસ. પછી વિભાગ કયો લેવાનો છે? વિભાગ E લેવાનો છે, જે 5 માર્ક્સનો છે, જે એપ્રોક્સિમેટલી તમે આની પાછળ 55 મિનિટ ફાળવી શકો છો, બરાબર. હું ટાર્ગેટ જે આપું છું ડિપેન્ડ્સ ઓન સ્ટુડન્ટ, કે ભાઈ ઘણા વિદ્યાર્થીઓ હોય કે સાહેબ અમારો પેપર જે છે વિભાગ E જે છે એ અડધી કલાકમાં લખાઈ જાય તો વેલ એન્ડ ગુડ. અધરવાઇઝ તમને કેટલા માર્ક્સ, તમને કેટલી મિનિટ આપવાની રહેશે તો કે યાદ રાખજો 20 મિનિટ ફાળવવાની રહેશે. ઓકે, હવે આની અંદર તો 30 જ મિનિટ ફાળવવાની હો. 30 થી ઓછી મિનિટ ફાળવો તમારા માટે વેલ એન્ડ ગુડ છે, કે 30 માર્ક્સ છે, બરાબર. એમાં એક માર્કની અંદર સાવ સરળતાથી તમે આરામથી પેપર લખી શકશો સ્પીડમાં. પણ પ્રશ્નો 2 વાર વાંચજો એમસીક્યુમાં.
કયું કાર્ય છે કયું કાર્ય નથી, બરાબર. આ બધી બાબતો અગત્યની છે, જેને લગતા મેં શોર્ટ્સમાં માહિતી પણ આપી હતી કે દોરવણીનું કાર્ય છે સંચાલનની કઈ સપાટી જોવા મળે છે, દોરવણીની માત્ર સંચાલનની કઈ સપાટી જોવા મળે છે, નિરીક્ષણનું કાર્ય સંચાલનની કઈ સપાટીએ જોવા મળે છે, બરાબર. તો આવા ઘણા બધા પ્રશ્નો છે કે માહિતી સંચાર એટલે શું, માહિતી પ્રેષણ એટલે શું, આ બધાની સમજૂતી મેં શોર્ટ્સમાં લીધી છે, ટેન્શન લેતા નહીં, એકવાર જોવા પડશે, બરાબર. ઓકે, પછી તમે વિભાગ જે છે શક્ય હોય ત્યાં સુધી સી લો, કારણ કે એની અંદર એમ સમજી લો કે તમને 4 માર્ક્સનું છે અને પછી તમે વિભાગ ડી લઈ શકો છો કે જે 3 માર્ક્સનું છે, જે તમને સરળતાથી પેપરની અંદર માર્ક્સ અપાવશે, કારણ કે 3 માર્ક્સના એમાં 8 પ્રશ્નો આપણને લખવાના રહેશે, બરાબર. અને જનરલ ઓપ્શન સિસ્ટમ હોય તો સિસ્ટમેટિકલી તમે જોજો કે મને કયો પ્રશ્ન એવો છે જે વધારે આવડે છે, એ આપણને લખવાનું રહેશે. અને પેપરની અંદર તમામ બાબતો લખાઈ ગયા પછી તમે સેક્શન વાઇઝ થોડીક જગ્યા મૂકી દેજો. જો સમય બચે છે વિદ્યાર્થી મિત્રો, તો જ તમે જનરલ ઓપ્શન સિસ્ટમને ધ્યાનમાં લઈ એક્સ્ટ્રા ક્વેશ્ચન લખજો. લખવા જરૂરી નથી, પણ જે વિદ્યાર્થીનો સમય બચે છે એ લખી શકે છે, અને શક્ય હોય ત્યાં સુધી એમાં આ વિભાગની અંદર એક્સ્ટ્રા ક્વેશ્ચન તમે લખી શકો છો, બરાબર. કે તમને એક્સ્ટ્રા સમજાવવા છે તો આ વિભાગમાં સમજાવજો. વિભાગ સી ની અંદર તમને એમ લાગે છે તો સરળતાથી સમજાવી શકશો, પણ વિભાગ ડી માં તમે સમજાવશો સમય માંગી લેશે. પણ એમાં જો બચી છે સમય તોની હું વાત કરું છું, તો વિભાગ ડી માં એક્સ્ટ્રા ક્વેશ્ચન સમજાવજો, અધરવાઇઝ રિક્વાયર્ડ નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, આ હતી સિસ્ટમેટિકલી એક સ્ટ્રેટેજી તમને કે જે પ્રથમ કસોટી અંદર ખૂબ જ સારા ગુણો પાવશે. ઇવન પ્રથમ કસોટી વખતે તમે એમ સમજી લો કે અડધી બોર્ડની પરીક્ષા તે તમે કરી લીધી હશે, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો, મળ્યા હવે વળી પાછો નવા ટોપિકના આઈએમપી વિડીયો સાથે, એટલે ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. હવે આપણે આઈએમપી વિડીયોની અંદર મૂકશું અર્થશાસ્ત્ર તેમજ એસપીસીસીના અમુક બાબતો જે ધ્યાનમાં રાખવાની છે એ મૂકવાના છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલની અંદર આ ત્રણેય વિષયને લગતા જે પ્રશ્નો જે છે એની સમજૂતી મૂકી દેવામાં આવે છે. તમે હજી પણ કોઈ પ્રશ્નની અંદર ડાઉટ હોય તમે મારાથી કોન્ટેક્ટ કરી શકો છો, ઇન્સ્ટાગ્રામ ઉપર તમે મેસેજ કરી શકો છો, બરાબર. તેમજ આપણી પ્લેલિસ્ટ તો અવેલેબલ છે, જેની અંદર બધા મુદ્દાની સમજૂતી આપી દીધેલ છે. વિદ્યાર્થી મિત્રો, મળ્યા ત્યાં સુધી નવા આઈએમપી વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય.